હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચમાં મેથ્સમાં શરૂઆત કરીશું આજે આપણે નવા ચેપ્ટરની, અને આ નવું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. અને આ લેક્ચર છે દ્વિઘાત સમીકરણ ચેપ્ટરનો લેક્ચર નંબર 1. તો તૈયાર થઈ જાઓ બાળકો, નવા ચેપ્ટરની શરૂઆત કરી દઈએ છીએ. લાસ્ટ ચેપ્ટર આપણું હતું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આઈ હોપ કે તમને ત્રિકોણ ચેપ્ટરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ત્રિકોણ ચેપ્ટર આપણે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી લીધો છે. ભૂમિતિનું ચેપ્ટર હતું, હવે આપણે ભૂમિતિમાંથી પાછા બહાર નીકળીએ છીએ અને સમીકરણવાળા બીજગણિતના ચેપ્ટરમાં પાછા આવીએ છીએ. ચાલો બાળકો, તો તૈયાર થઈ જાઓ. ત્રિકોણ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. આઈ હોપ કે તમે તે વિડીયોને જોઈ લીધો હશે. તમે નોટબુકમાં દરેક વસ્તુ લખી લીધી હશે, દરેક વસ્તુને ધ્યાનપૂર્વક સમજી લીધી હશે. અને ત્રિકોણ ચેપ્ટરમાં બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ત્રિકોણ ચેપ્ટરમાંથી કંઈ વધારે પૂછાતું નથી. 4 માર્કમાં એક પ્રમેય પૂછાઈ જાય એટલે તમારું તો કામ થઈ ગયું. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને ખાલી 1 માર્કનો એક પ્રશ્ન આવવાની શક્યતા છે, બરાબર છે. અને 4 માર્ક્સનો પ્રમેય બેઝિક અને સ્ટાન્ડર્ડ બેઉમાં. ચાલો, તો હવે ત્રિકોણ ચેપ્ટરમાંથી બહાર નીકળીએ અને નવા ચેપ્ટરમાં આવીએ. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર ખૂબ જ સરસ છે, મજા આવી જશે તમને આ ચેપ્ટરમાં. આ ચેપ્ટર એ બહુપદી ચેપ્ટર પર આધાર રાખે છે. સેકન્ડ ચેપ્ટર બહુપદી. ઓકે, વાતમાં સમજ પડે છે. આ ચેપ્ટર એ આપણા બહુપદી ચેપ્ટર પર આધાર રાખે છે. ક્લિયર છે? જો તમને બહુપદી પરફેક્ટ આવડતું હશે, બહુપદીનો કોન્સેપ્ટ ક્લિયર હશે, તો તે કોન્સેપ્ટ અહીંયા તમને બહુ કામ લાગશે, બરાબર. તો ચાલો બાળકો, સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચરને. તો સૌથી પહેલા ગુણભાર જાણી લઈએ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું આવશે બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે આ ચેપ્ટર 5 માર્ક્સનું છે, બરાબર. અને બંનેમાં એક સરખું જ છે કે બંનેમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં 1 માર્કનો એક દાખલો આવશે અને 4 માર્કનો બી એક દાખલો બેઉમાં આવશે. અને 4 માર્કનો જે એક દાખલો તમને પરીક્ષામાં પૂછાશે તેમાં તમને એક ઓપ્શન પણ આપવામાં આવશે, સ્ટાન્ડર્ડમાં પણ અને બેઝિકમાં બેઉમાં. સ્ટારનો મતલબ કે આ જે 4 માર્કનો એક દાખલો છે તેના અઠવામાં હજી એક દાખલો મુકાશે. સો આઈ હોપ કે તમને બ્લુપ્રિન્ટમાં સમજ પડી ગઈ છે. પરીક્ષામાં બ્લુપ્રિન્ટ બદલાઈ શકે છે, પરંતુ ગુણભાર તે જ રહેશે. એટલે કે આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછાવાનું છે તો 5 માર્કનું પૂછાશે જ. પરંતુ કદાચ આમાં કંઈ ફેરફાર આવી જાય કે ચાલો માની લઉં કે 4 માર્કનો એક દાખલો પૂછવાની જગ્યાએ 3 માર્કનો એક દાખલો પૂછી લઈ અને 1 માર્કના 2 પૂછી લઈ, કે પછી 4 માર્કનો એક અને 2 માર્કનો એક. આવું કંઈક નાના મોટા ફેરફાર થાય તો ગભરાવાની જરૂર નથી, કેમ કે આપણે તો બધી જ વસ્તુ શીખીશું. જેટલી પણ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં છે તે બધી જ વસ્તુ. એટલે આપણે કંઈ ટેન્શન લેવાનું છે નહીં. બ્લુપ્રિન્ટ બદલાય કે નહીં બદલાય, આપણે તો બધી વસ્તુ શીખીશું, બરાબર. ચાલો બાળકો, સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચરનો આપણો ટોપિક છે પ્રસ્તાવના. અને બાળકો, પ્રસ્તાવનામાં આપણે આ ચેપ્ટરનો જે શરૂઆતનો કોન્સેપ્ટ છે તે બધો ક્લિયર કરી નાખીએ. આપણે ઉદાહરણને જોઈશું, ઉદાહરણ 1 ને ઉદાહરણ 2 જોઈશું આ લેક્ચરમાં. અને સ્વાધ્યાય 4.1 આખું હું તમને શીખવાડીશ. તો આ છે આપણો આજના લેક્ચરનો ટાર્ગેટ. રેડી થઈ જાઓ, એકદમ તૈયાર. નોટબુક બોલપેન લઈ લો, બરાબર. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણમાં તો તમને જરાક બી લેસન નથી આપ્યું. હા, એમ લેસન આપેલું પણ વધારાના દાખલા નહીં આપ્યા. પીવાયક્યુ થોડાક લેસનમાં આપેલા, એ બી બહુ ઓછા આપેલા. હવે અહીંયા પાછું લેસન ચાલુ થઈ જશે. હા, આ કહી દીધું, બરાબર. ચાલો, ચાલુ કરીએ છીએ ચેપ્ટરને. ધ્યાન આપજો, બોર્ડ પર ધ્યાન, પૂરેપૂરું ધ્યાન લેક્ચરમાં. ઓકે. તો સૌ પ્રથમ બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. બાળકો, આ જે દ્વિઘાત સમીકરણ છે તેનો ઉકેલ સૌથી પહેલા કોને મેળવેલો? આવો સવાલ 1 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં આવી પણ શકે છે. એટલા માટે આવી કેટલીક થિયરી પણ યાદ રાખવી પડશે આપણે. જો પરીક્ષામાં પૂછાય તો આપણાથી કોઈને એમ નહીં કહેવાય કે ભાઈ કેમ તમે આવું પૂછ્યું. એટલે આપણે યાદ રાખીને જવાનું છે કે સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કયા દેશના લોકોએ મેળવેલો? તો કે ભાઈ બેબીલોન. બેબીલોન વાસી એટલે કે બેબીલોન જે દેશ છે તે દેશના લોકોએ સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. બે ધન સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તે પરથી તે સંખ્યાઓ કઈ રીતે મેળવવી તે તેઓ જાણતા હતા. બે ધન સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય, વાતમાં સમજ પડે છે. દાખલા તરીકે તમને કહેવામાં આવે કે બે ધન સંખ્યા છે એનો સરવાળો છે 5 અને ગુણાકાર છે 6. અને તમને કહેવામાં આવે કે ચાલો એ બે સંખ્યા શોધીને આપો, તો તમે કેવી રીતના શોધશો?
તો બાળકો જો તમને આ રીતનો કોઈ સવાલ આપવામાં આવે કે ભાઈ બે સંખ્યા છે એ બેવનો સરવાળો 5 અને ગુણાકાર 6, તો તે બે સંખ્યા શોધીને આપો, તો એ બે સંખ્યા આપણે શોધવા જઈએ, એ બે સંખ્યાને શોધવાની ગણતરી આપણને આ પ્રકારના એક દ્વિઘાત સમીકરણ તરફ લઈ જાય છે. યસ, આપણને આ પ્રકારના એક દ્વિઘાત સમીકરણ તરફ લઈ જાય છે, જે છે x² - px + q = 0. આ પ્રશ્ન આ જે છે ને આ પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય, આ પ્રશ્ન x² - px + q = 0 પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સમકક્ષ છે. આ પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો આટલો છે અને એ જ બે સંખ્યાનો ગુણાકાર આટલો છે, અને એનો તમારે જો ઉકેલ મેળવવો હોય, તમારે આવી સંખ્યા મેળવવી હોય, તો એ સંખ્યા મેળવવાની ગણતરીમાં તમને આવું એક દ્વિઘાત સમીકરણ મળશે. અહીંયા સરવાળો 5 અને ગુણાકાર 6, બોલો કઈ બે સંખ્યા? 2 ને 3. પહેલી સંખ્યા 2, બીજી સંખ્યા 3. 2 નો ને 3 નો સરવાળો 5, 2 નો ને 3 નો ગુણાકાર 2 × 6. સમજ પડે છે વાતમાં? એટલે બાળકો આવા દાખલા આવશે આ ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં આવા દાખલા આવશે. આ બેબીલોન વાસીઓ જે વસ્તુ કરી છે ને તે વસ્તુના દાખલા આપણે કરવાના છે. એના પછી બાળકો ઓળખો છે આ ભાઈને? ઓળખો છો આ દાદાજીને? યાદ આવે છે કોણ છે? યુક્લિડ. તો 9મા ધોરણમાં તમારું 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો આ વ્યક્તિનું નામ છે યુક્લિડ. એ ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ. આ ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. શાની? લંબાઈ શોધવાની. અને આ લંબાઈ શોધવાની જે રીતનો આ યુક્લિડે વિકાસ કરેલો, તે વિકાસ એક દ્વિઘાત સમીકરણ હતું. બરાબર, દ્વિઘાત સમીકરણનો ઉકેલ યાદ રાખવું પડશે ભાઈ. આ બધી વસ્તુ કે લંબાઈ શોધવાની રીતનો વિકાસ કોને કરેલો? યુક્લિડે. સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કયા દેશના લોકોએ મેળવેલો? બેબીલોન વાસી. કયા વાસી? બેબીલોન વાસી. એના પછી એક અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. જો આ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમી, શું નામ છે આમનું? અલ ખ્વારિઝમી. તો ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ કોને? અલ ખ્વારિઝમીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરેલો. અમને અભ્યાસ કરેલો દ્વિઘાત સમીકરણનો અભ્યાસ, જુદા જુદા પ્રકારના એન્ટિક દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરેલો. અને એના પછી અબ્રાહમ બાર હિયાહ નાસી. પાછું એકવાર નામ, અબ્રાહમ બાર હિયાહ નાસી. આ જે ગણિતશાસ્ત્રી છે અબ્રાહમ બાર હિયાહ નાસી, એમને યુરોપમાં CE સેન્ચુરી અગો 1145માં તેને લખેલ પુસ્તકનું નામ છે લાઇબર એમ્બાડરમ માં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા હતા. આ જે ગણિતશાસ્ત્રી છે અબ્રાહમ બાર હિયાહ નાસી, એમને એક પુસ્તક લખેલું, અને પુસ્તકમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના ઉકેલ આપેલા. અને આ પુસ્તકનું નામ બી બહુ ખતરનાક છે કે ભાઈ લાઇબર એમ્બાડરમ આવું એક પુસ્તકનું નામ છે. અને એ પુસ્તકની અંદર દ્વિઘાત સમીકરણના ઉકેલ છે. ઓકે બાળકો, તો આટલી થિયરી છે, શરૂઆતની થિયરી. આ થિયરીમાંથી ઘણા બધા માર્કેટમાં મટીરિયલ હોય છે, અને એ મટીરિયલની અંદર તમને આવા બધા સવાલો દેખાશે. અને આવા સવાલ બોર્ડની પરીક્ષામાં જો કદાચ પૂછાઈ જાય તો તૈયારી રાખો, બધાના જવાબ યાદ રાખો, યાદ રહી જશે. ઓકે, દ્વિઘાત સમીકરણનો ઉકેલ સૌ પ્રથમ કયા દેશ? બેબીલોન વાસી. લંબાઈ શોધવાની ભૌમિતિક રીત સૌથી પહેલા કોને વિકસાવી? યુક્લિડે. એના પછી આ ભાઈએ શું કરેલું? દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો, અલ ખ્વારિઝમી. અને આ યુરોપ વાળા ભાઈનું નામ શું છે? અબ્રાહમ બાર હિયાહ નાસી. બરાબર, એમના પુસ્તકનું નામ લાઇબર એમ્બાડરમ. આ પુસ્તકમાં દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપેલા. ક્લિયર આટલે સુધી? ચાલો બાળકો, હવે આપણે ચેપ્ટરની મેઇન શરૂઆત કરીએ. મુખ્ય શરૂઆત હવે થાય છે ચેપ્ટરની, ઓરિજિનલ શરૂઆત. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. તો સૌથી પહેલા તમારે યાદ કરવાની છે દ્વિઘાત બહુપદીને. તો તમને યાદ આવે છે દ્વિઘાત બહુપદી કેવી હતી? સૌથી પહેલા આપણે યાદ કરીશું દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? વ્યાપક સ્વરૂપ એટલે જ કેવું સ્વરૂપ? તો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ. યાદ કરીને જવાબ આપો તો ભાઈ.
તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. યાદ આવે છે આ વસ્તુ? આ છે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદી એટલે બે ઘાતવાળી બહુપદી. બે ઘાતવાળી બહુપદીનો મતલબ કે બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત છે બે. આ x ની બે ઘાતવાળું પદ, આ છે x ની એક ઘાતવાળું પદ, અને આમાં x નથી એટલે આ પદ છે અચર પદ. વાતમાં સમજ પડે છે? આ એબીસી એ સહગુણકો છે, અને સહગુણક તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. એટલે કે એબીસી એ શું છે? વાસ્તવિક સંખ્યા છે. કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા. એની કિંમત 0 નહીં લેવાય. યાદ આવે છે ને? તો બાળકો હવે આપણે દ્વિઘાત સમીકરણને જોવાના. આ વસ્તુ શું છે? આ વસ્તુ છે દ્વિઘાત બહુપદી. આપણે હવે કોને જોવાના? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અને વ્યાપક સ્વરૂપ એટલે જ કેવું સ્વરૂપ? પ્રમાણિત સ્વરૂપ. કોઈ પણ દ્વિઘાત સમીકરણ જે સ્વરૂપમાં હોય છે તે સ્વરૂપ. બરાબર? તો આજ બેઠી વસ્તુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, પણ આના બરાબર હવે તમારે લખવાનું છે 0. p of x થી શરૂઆત નથી કરવાની. આવી રીતના બહુપદી હોય તો p of x નામ આવે. p of x એ બહુપદીને દર્શાવવાની સંજ્ઞા છે. પરંતુ સમીકરણ, તો સમીકરણ એટલે આ રીતના બરાબરનું ચિહ્ન અને પછી 0 આવશે. સમજ પડે છે? સમીકરણમાં બરાબરનું ચિહ્ન હોય છે. સમીકરણમાં ડાબી સાઈડ અને જમણી સાઈડ કેટલાક પદો હોય છે. એટલા માટે જ આ વસ્તુને સમીકરણ કહેવાય. સમીકરણ. વાતમાં સમજ પડે છે? એટલે કે દ્વિઘાત બહુપદી બરાબર 0 લખી દઈએ તો એ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત બહુપદી બરાબર 0 લખી દઈએ તો એ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. આ દ્વિઘાત સમીકરણમાં પણ એની કિંમત 0 નથી લેવાની. જ્યાં a, b અને c શું છે? આ એબીસી શું છે? એબીસી એ વાસ્તવિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તથા આ જે a છે તેને બરાબર 0 નહીં લેતા. કેમ કે જો a ને 0 લઈ લઈએ તો x સ્ક્વેર સાથે 0 નો ગુણાકાર એટલે 0 થઈ જાય. એટલે x સ્ક્વેર વાળું પદ સમીકરણમાંથી ગાયબ થઈ જશે, નીકળી જશે, અને આટલું વધશે. અને આ જે વસ્તુ છે તેને દ્વિઘાત સમીકરણ ન કહેવાય, અને કહેવાય સુરેખ સમીકરણ. એટલે આ વસ્તુમાં લોચો પડી જશે. વાતમાં સમજ પડે છે? ઓકે. દ્વિઘાત સમીકરણ એટલે x ની બે ઘાત વાળું પદ દેખાવું જ જોઈએ. અને x ની બે ઘાત વાળું પદ ક્યારે દેખાય? કે જ્યારે એનો સહગુણક 0 ન લઈએ ત્યારે. બોલો અહીંયા સુધી કઈ તકલીફ? તમારે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે. યાદ રહી જશે. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નોટ ઇક્વલ ટુ 0. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નોટ ઇક્વલ ટુ 0. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નોટ ઇક્વલ ટુ 0. કેટલી બધી વખત? 3 વખત મેં ખોટું બોલી ગયો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. હવે બરાબર છે. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. a નોટ ઇક્વલ ટુ 0. ઓકે બાળકો, હવે છે ને, હવે જે દાખલાઓ આપણે કરવાના તેમાં કેટલાક વ્યવહારુ દાખલા આવશે. આ દાખલામાં તમને જે રકમ આપેલી હશે તે રકમ પરથી તમને કહેવામાં આવશે કે ભાઈ રકમ વાંચો ને સમીકરણ બનાવી આપો. શું કહેવામાં આવશે? રકમ વાંચો અને દ્વિઘાત સમીકરણ બનાવીને આપો. પછી કેટલાક દાખલા એવા આવશે કે જેમાં તમને સમીકરણ આપવામાં આવશે, પણ તમને કહેવામાં આવશે કે તમને જે સમીકરણ આપ્યું છે તે દ્વિઘાત સમીકરણ છે કે નથી. એટલે કે સમીકરણને ઓળખવાનું છે કે દ્વિઘાત છે કે નથી. તેવા દાખલા આવશે. દ્વિઘાત સમીકરણની ઓળખાણ કરવા માટે એક જ સિમ્પલ વસ્તુ કે મોટામાં મોટી બે ઘાત હોવી જોઈએ સમીકરણની. કેટલી ઘાત? મોટામાં મોટી બે ઘાત. અને સમીકરણ આ સ્વરૂપમાં ગોઠવી શકાવવું જોઈએ. આ સ્વરૂપમાં ગોઠવી શકાવવું જોઈએ. જે સમીકરણને તમે આ સ્વરૂપમાં ગોઠવી શકો છો તે સમીકરણ દ્વિઘાત સમીકરણ કહેવાશે. મોટામાં મોટી બે ઘાત અને આ સ્વરૂપ, આ જે સ્વરૂપ છે તે સ્વરૂપ એવું કહેવા માંગે કે પહેલા બે ઘાત વાળું પદ x ની, પછી x ની એક ઘાત વાળું એટલે કે x વાળું પદ, અને પછી અચર પદ ને એના બરાબર 0. ડાબી સાઈડ 3 પદ દેખાશે. ડાબી સાઈડ 3 પદ, બે ઘાત વાળું પદ, એક ઘાત વાળું પદ, અચર પદ ને એના બરાબર 0. આ રીતના યાદ રાખજો. ઓકે, ચાલો બાળકો દાખલાની કરીએ શરૂઆત. ઉદાહરણ 1 નો પહેલો ધ્યાન આપજો. પાના નંબર 34. નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો.
બાળકો તમને અહીંયા જે માહિતી આપવામાં આવી છે, આ જે માહિતી આપવામાં આવી છે તેને ગાણિતિક રીતે વ્યક્ત કરો. ગાણિતિક રીતે વ્યક્ત કરવાનો મતલબ આપેલી માહિતી પરથી સમીકરણ બનાવો. શું કરો? સમીકરણ બનાવો. સમીકરણ ખાલી બનાવવાનું છે. ગાણિતિક રીતે વ્યક્ત કરવાનો મતલબ છે સમીકરણ બનાવો. ઓકે, સમીકરણ બનાવો. ચાલો ચાલુ કરીએ છીએ. જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. બે વ્યક્તિની વાત છે, જ્હોન અને જીવંતી, બેઉ પાસે લખોટી છે. બંને પાસે કુલ 45 લખોટી છે. બંને પાસે, રકમને સમજતા રહેજો, બંને પાસે કુલ 45, એટલે કે માની લેવું કે જ્હોન પાસે 30 લખોટી છે તો જીવંતી પાસે 15, તો 30 વત્તા 15 એટલે 45. સમજ પડે વાતમાં? માની લેવો કે જીવંતી પાસે 25 લખોટી, તો જ્હોન પાસે કેટલી? 25 ને 20 45, એટલે કે જીવંતી પાસે 25 તો જ્હોન પાસે 20. સમજ પડે છે ને વાતમાં? પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કરે છે. યાર, જ્હોન અને જીવંતી બંનેએ 5-5 લખોટી ખોઈ નાખી, અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. જ્હોને અને જીવંતીએ 5-5 લખોટી ખોઈ નાખી, તો હવે એમની પાસે જેટલી લખોટી વધી એ લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપને જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. તો ચાલો જાણીએ. તો બાળકો, શરૂઆત દાખલાની કેવી રીતના કરશો? શરૂઆતમાં તમારે ધારવું પડશે એક્સ. કોને કોને તમે એક્સ ધારશો? અહીંયા વાત છે લખોટીની, જ્હોન અને જીવંતી પાસેની લખોટીની. તમે કહેશો કે સર આપણે ધારી લઈએ કે ધારો કે જ્હોન પાસે લખોટીની સંખ્યા એક્સ અને જીવંતી પાસે લખોટીની સંખ્યા વાય. તો ના, આપણે અહીંયા વાયને નથી લાવવાનો. આપણે અહીંયા વાયને નથી લાવવાનો, અહીંયા એક્સ જ, વાય નહીં. ધારો કે જ્હોન પાસે લખોટીની સંખ્યા આપણે ધારી લઈએ છીએ કે જ્હોન પાસે કેટલી લખોટી છે. આપણે ધારી લઈએ છીએ કે જ્હોન પાસે એક્સ લખોટી છે. કેટલી લખોટી છે? એક્સ. જ્હોન પાસે લખોટીની સંખ્યા એક્સ, જીવંતી પાસે લખોટીની સંખ્યા વાય નથી લેવાનું. વાય નથી લેવાનું. તો કરવાનું શું છે સર? બંને પાસે કુલ કેટલી લખોટી છે? બંને પાસે કુલ 45 લખોટી છે. માટે તો જીવંતી પાસે કેટલી લખોટી? માટે જીવંતી પાસે લખોટીની સંખ્યા, જીવંતી પાસે લખોટીની સંખ્યા. ધ્યાન આપજો. તમારે વિચારીને મને કહેવાનું છે કે જીવંતી પાસે કેટલી લખોટી. તમને થોડીક વાર પહેલા જ સમજાવ્યું કે માની લેવો કે જ્હોન પાસે 30 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી? તમે શું કર્યું? તમે કુલ લખોટી 45 માંથી, કુલ લખોટી 45 છે, એમાં જ્હોન પાસે છે 30 લખોટી, તો 45 માંથી 30 કાઢ્યા એટલે વધ્યા 15. એનો મતલબ જીવંતી પાસે 15 લખોટી. આવું જ કર્યું ને? આવું જ કર્યું. તમને કહેવામાં આવે કે ભાઈ જ્હોન પાસે 20 લખોટી છે. જ્હોન પાસે 20 લખોટી છે તો 45 લખોટીમાંથી જ્હોનની 20 લખોટીને કરી નાખો. આ 20 લખોટી જ્હોનની છે, તો 45 માંથી 20 જાય તો કેટલા રહેશે? 25. એટલે આ 25 લખોટી કોની? જીવંતીની. વાતમાં સમજ પડે છે? પરંતુ અહીંયા જ્હોન પાસે 30 લખોટી નથી, જ્હોન પાસે 20 લખોટી નથી. જ્હોન પાસે કેટલી લખોટી છે? જ્હોન પાસે એક્સ લખોટી છે. એટલે કે જ્હોન કુલ લખોટી 45 માંથી આ જ્હોન પાસે જે એક્સ લખોટી છે તેને કરી નાખો, તો આ 45 માઇનસ એક્સ એ શું છે ખબર? જીવંતી પાસેની લખોટીની સંખ્યા. જીવંતી પાસે આટલી લખોટી છે. જીવંતી પાસે કેટલી લખોટી છે? 45 માઇનસ એક્સ. વાતમાં સમજ પડી જશે. જ્હોન પાસે એક્સ લખોટી તો જીવંતી પાસે 45 માઇનસ એક્સ. બંને પાસે કુલ 45 લખોટી છે. હવે બંનેની કુલ લખોટી 45, જ્હોન પાસે એક્સ છે તો 45 માંથી જ્હોનની એક્સ લખોટીને કરી નાખીએ, તો જેટલી લખોટી વધી તે છે જીવંતી પાસે લખોટીની સંખ્યા. એટલે કે જીવંતી પાસે કેટલી લખોટી? તો કુલ લખોટી 45 ઓછા જ્હોનની લખોટી એક્સ, 45 ઓછા એક્સ. આ છે જીવંતી પાસે લખોટીની સંખ્યા. સમજ પડશે? તમારા મનમાં સવાલ થશે કે સર આમાં આપણે વાય કેમ નહીં લીધો? સર આપણે આવું નહીં ચાલે કે સર જ્હોન પાસે એક્સ ને જીવંતી પાસે વાય. તો ના, ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ અને આપણે દરેક દાખલા એક ચલમાં કરવાના છે. કેટલા ચલમાં? એક જ ચલ એક્સ, વન એન્ડ ઓનલી એક્સ.
નોટ વાય. જો y ને લેશો તો x ને નથી આવવા દેવાનું, x ને લઈએ તો y ને નથી આવવા દેવાનું. મેદાનમાં એક જ જણ હશે, કાં તો x કાં તો y. સમજ પડે? હજી પણ જો કદાચ તમને આમાં ની સમજ પડી હોય તો ટેમ્પરરી, ટેમ્પરરી, ચાલો ટેમ્પરરી આપણે માની લઈએ, ટેમ્પરરી આપણે માની લઈએ છે કે ભાઈ જોન પાસે કેટલી લખોટી છે? x. અને જીવંતી પાસે y. થોડીક વાર માટે માની લીધું કે ચાલો જીવંતી પાસે y લખોટી. હવે કુલ લખોટી બેઉ પાસે 45 હોય, બેઉ પાસે કુલ લખોટી 45, તો સમીકરણ શું બને? x વત્તા y બરાબર 45 લખાય ને. હવે બાળકો આ y ને કરતા બનાવો, એટલે y ને કરતા બનાવીએ તો x એ સામે જાય, એટલે y બરાબર 45 ઓછા x. આવી ગયું ને? આવી ગયું ને? જીવંતી પાસે y લખોટી હતી ને આ y આવી ગયું 45 માઇનસ x. બરાબર છે? તો આવી રીતના બી તમને ખબર પડી જાય. એટલે કે રફ પાનામાં y ધારીને પછી y ને કરતા બનાવી દેજો. આવી રીતના મેં જે રીતના સમજાવ્યું તે રીતના જો તમને તકલીફ પડે તો આવી રીતના મગજ દોરાવો. રફ પાનામાં ચાલો જીવંતીની y સમીકરણ બનાવીને y ને કરતા બનાવી દેવો. સમજ પડે વાતમાં? ક્લિયર? તમે એમ કહેશો કે સર અમને બોર્ડની પરીક્ષામાં ખબર કેવી રીતના પડે કે આ દાખલો ત્રીજું ચેપ્ટરનો છે કે ચોથા ચેપ્ટરનો? બહુ ખતરનાક સવાલ છે ને. શું કેવું તમારું? હવે રકમ વાંચીને હવે રકમ વાળા થોડું કહેવાના છે કે આ દાખલો ત્રીજા ચેપ્ટરનો છે કે ચોથાનો. રકમ થોડી કહે આપણને. આમ આપણને ખબર તો એમ ડાયરેક્ટ નહીં પડે કે અલા ત્રીજા ચેપ્ટરમાં બી આવી જ રકમ આવતી, ચોથામાં બી આવી જ રકમ. તો બાળકો જુઓ, જ્યારે પણ રકમમાં આવો ગુણાકાર શબ્દ આવે, વર્ગ શબ્દ આવે, કેવા શબ્દ? શબ્દ શબ્દ આવશે, ગુણાકાર શબ્દ આવશે, વર્ગ આવશે. નોર્મલી આવા શબ્દ આવે ને બાળકો તો દ્વિઘાત સમીકરણ જ બને. એટલે દ્વિઘાત સમીકરણ ચેપ્ટરનો દાખલો છે. આ દાખલો કયા ચેપ્ટરનો છે? દ્વિઘાત સમીકરણનો. ગુણાકાર શબ્દ. અહીંયા ગુણાકારની વાત છે. જોન અને જીવંતી પાસેની લખોટીની સંખ્યા. એટલે ગુણાકારની જ્યારે વાત હોય ત્યારે બે ઘાત વાળું સમીકરણ બને જ. ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ નથી બનવાનું. દ્વિચલ સુરેખ સમીકરણમાં સરવાળો બાદબાકી હોય. જ્યારે દ્વિઘાત સમીકરણમાં ગુણાકાર આવશે, ભાગાકાર આવશે, વર્ગ આવશે. કેમ કે દ્વિઘાતમાં વર્ગ આવવાનો જ છે. વર્ગની વાત આવે એટલે બે ઘાત બને, બે ઘાત બને દ્વિઘાત સમીકરણ. ચાલો બાળકો, તો હવે હું આગળ વધુ છું દાખલામાં. આઈ હોપ કે આટલે સુધી સમજ પડી ગઈ હશે. બંનેએ 5-5 લખોટી ખોઈ નાખી. પ્રત્યેકે 5-5 લખોટી શું કરી નાખી? ખોઈ નાખી. 5-5 લખોટી ખોઈ કાઢે છે. પ્રત્યેક 5-5 લખોટી ખોઈ નાખે છે. માટે તો હવે જોન પાસે લખોટીની સંખ્યા કેટલી? જોન પાસે લખોટીની સંખ્યા. જોને 5 લખોટી ખોઈ નાખી, જીવંતીએ બી 5 લખોટી ખોઈ નાખી. ફોર એક્ઝામ્પલ, જોન પાસે પહેલા 25 લખોટી હોય ને 5 લખોટી ખોઈ નાખે, તો જોન પાસે કેટલી લખોટી વધી? 25 માંથી 5 ખોઈ નાખે એટલે 20 વધી. તમે કર્યું હું 25 માંથી એને જે 5 લખોટી ખોઈ નાખી તેને બાદ કરી એટલે 20 આવ્યા. તો બસ અહીંયા પણ આજ બાદબાકી કરવાની છે. જોન પાસે 25 લખોટી હતી, પણ હવે જોન પાસે આ રકમ પ્રમાણે આપણે શું ધાર્યું કે જોન પાસે કેટલી લખોટી છે? x. ને કેટલી લખોટી ખોઈ નાખી? 5. એટલે જોન પાસેની x લખોટીમાંથી 5 લખોટીને કરી નાખો એટલે x ઓછા 5 એ જોન પાસે બાકી વધેલી લખોટી. જોન પાસે બાકી વધેલી લખોટીની સંખ્યા x ઓછા 5. સમજ પડશે? જોન પાસે વધેલી લખોટીની સંખ્યા બાકી સમજ પડશે. 5 લખોટી ખોઈ નાખી, પહેલા x હતી, 5 ને ખોઈ નાખી, તો હવે કેટલી વધી? x ઓછા 5. વસ્તુને સમજો બાળકો, દિમાગનો ખેલ છે. ખાલી સાંભળવાથી નહીં સમજ પડશે, મગજ દોરાવવું પડશે, વસ્તુને સમજવી પડશે. એના પછી હવે જીવંતી પાસે વધેલી લખોટીની સંખ્યા. જીવંતીએ બી 5 લખોટી ખોઈ નાખી છે. તો જીવંતી પાસે પહેલા કેટલી લખોટી હતી? તો જીવંતી પાસે પહેલા જોવો લખેલું છે 45 ઓછા x લખોટી હતી, અને આ 45 ઓછા x લખોટીમાંથી 5 લખોટી ખોવાઈ ગઈ એટલે -5 કર્યું. હવે સાદું રૂપ આપો તો આપ કૌંસ ખોલીએ તો 45 ઓછા x પછી ઓછા 5. અચરનું સાદું રૂપ અચર હાથે 45 ઓછા 5 એટલે 40 ઓછા x જેમ છે તેમ. આટલી લખોટી હવે જીવંતી પાસે છે. 5 લખોટી ખોવાઈ ગયા બાદ જીવંતી પાસે આટલી લખોટી વધી. જીવંતી પાસે 40 ઓછા x અને આ જોન પાસે x ઓછા 5. આ બંનેનો ગુણાકાર 124 છે. બંનેની બાકી વધેલી
બંનેની બાકી વધેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 124 છે. આવું આપણને રકમ કહે છે. ચાલો તો સમીકરણ બનાવીએ. તો જોન પાસે લખોટી કેટલી છે વધી? આને જોજો ભાઈ, આને જોજો. જોન પાસે x ઓછા 5 લખોટી વધી. જીવંતી પાસે કેટલી લખોટી વધી? 40 ઓછા x. આ બંનેનો ગુણાકાર એટલે બેવને કાઉન્સ આપીને બાજુ બાજુમાં લખ્યું, વચ્ચે ગુણાકારનું ચિહ્ન નહીં પડે તો ગુણાકાર જ કહેવાય. અને આ ગુણાકાર કેટલો છે? 124. બસ બાળકો, હવે ખાલી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપમાં સિમ્પલ આવા કાઉન્સ આવે એટલે કાઉન્સને ખોલવાનું, જે તમને આવડે છે, તમને બેઝિક મેથ્સમાં શીખવાયું છે. આજે પેલો x દેખાય છે, તો x ને આ 40 સાથે ગુનો એટલે 40x. હવે આ x ને ગુણવાનું છે આ માઇનસ x સાથે એટલે માઇનસ x નો વર્ગ. ઘણા બાળકો ભૂલ શું કરે? x ગુણ્યા x એટલે 2x. અલા ભાઈ, x ગુણ્યા x એટલે x નો વર્ગ. x ને આ બેવ સાથે ગુણાઈ ગયું છે. હવે -5 નો વારો. -5 ગુણ્યા 40 એટલે -5 ચોક 20 એટલે 200. હવે -5 ને -x સાથે ગુનો તો આ બેના ગુણાકારમાં ચિહ્ન ઓછા ઓછા વત્તા, ને 5 સાથે x નો ગુણાકાર 5x એટલે વત્તા 5x ને એના બરાબર છે 124. બરાબર. ચાલો આગળ વધીએ. હવે બાળકો આપણે હવે આ 124 જોજો. પહેલા તો આ x નું સાદુરૂપ x સાથે અને x ના વર્ગ વાળું પદ પહેલા લખી નાખો. x ના વર્ગ વાળું પદ કયું છે? -x નો વર્ગ. એને પહેલા લખી નાખ્યું. હવે x વાળા પદ તો 40x અને આ 5x નું સાદુરૂપ આપો. 40 ને 5 45 એટલે વત્તા 45x. હવે આ અચર પદ કયું વધ્યું? -200. તેને લખી નાખો. અને આ જે 124 છે તેને ડાબી સાઈડ લઈ જાઓ, કેમ કે દ્વિઘાત સમીકરણ બનશે અહીંયા અને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી નાખવાનું હોય છે. પ્રમાણિત સ્વરૂપ એટલે દરેક પદ ડાબી સાઈડ અને બરાબરની જમણી સાઈડ 0. એટલા માટે આ 124 ને ડાબી સાઈડ લાવ્યા એટલે -124 ને એના બરાબર જમણી સાઈડ કઈ નથી એટલે 0. બસ હજી સાદુરૂપ થશે -x નો વર્ગ વત્તા 45x. આ બંને માઇનસ વાળા હોવાથી આ બેવનો સરવાળો થશે. 4 2 ને 3 -324 બરાબર 0. અને હજી એક વસ્તુ કે આ દ્વિઘાત સમીકરણમાં પહેલું પદ ઋણ છે -x². પહેલા પદનો સહગુણક ઋણ છે. ઋણ નહીં ધન હોવો જોઈએ. ઋણ હોય તો બી ચાલે, ખોટું નથી, પરંતુ સારું નહીં લાગે. બરાબર. સારું ક્યારે લાગશે? કે જ્યારે પ્રથમ પદ ધન હોય, વત્તામાં હોય. એટલે મારે અહીંયા ઓછાનું ચિહ્ન કરવું હોય તો કરવાનું કંઈ નહીં, આખા સમીકરણને -1 વડે ગુણી નાખો એટલે બધાના ચિહ્ન બદલાઈ જશે. બધાના ચિહ્ન બદલી નાખો. -x² નું થઈ જશે +x² વત્તા 45 નું ઓછા 45x ના ઓછાનું થશે વત્તા 324. તો બાળકો આ છે આપણું દ્વિઘાત સમીકરણ. તમને રકમમાં જે સ્થિતિ આપવામાં આવી છે તેને ગાણિતિક રીતે વ્યક્ત કરવાની, તો આ છે ગાણિતિક રીતે વ્યક્ત થઈ ગઈ. રકમમાં આપેલી પરિસ્થિતિનું ગાણિતિક સ્વરૂપ છે આ x² ઓછા 45x વત્તા 324 બરાબર 0. આ છે આપણી રકમનો જવાબ. તમે કહેશો કે સર આપણે તો લખોટીની સંખ્યા સવાલમાં પૂછેલું છે કે આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. તો સર આપણે તો કઈ જાણકારી મેળવી જ નહીં કે આ લોકો પાસે કેટલી લખોટી હતી, જોન પાસે કેટલી લખોટી, જીવંતી પાસે કેટલી લખોટી. એટલે કે સર હવે સમીકરણને ઉકેલવાનું નહીં ના. અહીંયા રકમમાં તમને શું કીધું છે? ગાણિતિક રીતે વ્યક્ત કરો એટલે દાખલો પતી ગયો. ગાણિતિક રીતે વ્યક્ત કરવાનો મતલબ સમીકરણ બને એટલે દાખલો પૂરો. અહીંયા એમ કીધું છે આપણે જાણવું છે. અહીંયા એમ નથી કીધું કે શોધો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી તે શોધો, એવું નથી કીધું, પણ આપણે જાણવું છે. અને જાણવા માટેનો આપણે એ લોકોને રસ્તો બતાવ્યો કે આ રસ્તો છે. બસ હવે તમે જાતે આગળ વધો, આટલે સુધી અમે તમને પહોંચાડી દીધા. સમજ પડે છે વાતમાં? તો વસ્તુને સમજો, મારા શબ્દને સમજો. ગાણિતિક રીતે વ્યક્ત કરો એટલે એનો મતલબ રકમમાં જે કહે તે આપણે સમીકરણ આવે એટલે દાખલો પૂરો. દ્વિઘાત સમીકરણ આવે એટલે દાખલો પૂરો. ચેપ્ટર છે ચોથું દ્વિઘાત સમીકરણ, એટલે બધા દાખલામાં દ્વિઘાત સમીકરણ બનશે. જ્યાં સુધી આપણે ચોથું ચેપ્ટર ચલાવીએ છીએ ત્યાં સુધી તમારા મગજમાં દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ આ જ વિચાર આવશે. પરંતુ બોર્ડની પરીક્ષામાં દાખલો કયા ચેપ્ટરનો હશે, ત્રીજું કે ચોથું, આવો વ્યવહારુ દાખલો, તેના માટે બુદ્ધિ દોડાવવી પડશે. તો મગજથી કામ લેજો. રકમને ધ્યાનથી વાંચો ને તો ખબર પડી જ જાય કે આ દાખલો કયા ચેપ્ટરનો છે અને આ દાખલામાં કયું સમીકરણ બનશે. અનુભવનો ખેલ છે. તમને આટલું બધું લેસન શા માટે આપવામાં આવે છે? કે જેથી તમને અનુભવ થાય દાખલાનો.
જેટલા વધારે ને વધારે વ્યવહારુ દાખલા ગણી નાખ્યા હોય એટલે ખબર પડી જ જાય રકમ વાંચે કે ના અહીંયા આવી રીતના બે વસ્તુ આપી છે એટલે બે સમીકરણ બનશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. જ્યારે અહીંયા કંઈક આ રીતનું ગુણાકારની વાત છે એટલે બે ઘાત વાળું સમીકરણ. એ કે ગુણાકાર એટલે x સાથે x ગુણાય એટલે x ની બે ઘાત આવે ને x ની બે ઘાત એટલે દ્વિઘાત સમીકરણ. સમજ પડે છે વાતમાં? હવે તમે માની લો કે તમે કહેશો કે સર આપણે y લઈ લેતે તો બી હું ખોટું, તો સર x સાથે y ગુણાતે તો xy. બાળકો xy એની દ્વિઘાત સમીકરણની દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ દિવસ x અને y નો ગુણાકાર આવે જ નહીં. x અને y નો સરવાળો આવે, બાદબાકી આવે, x અને y નો ગુણાકાર આવે જ નહીં. એટલે વાતને સમજો, ગુણાકારની વાત છે એટલે અહીંયા કયું સમીકરણ બને? દ્વિઘાત. કયું સમીકરણ બને? દ્વિઘાત. ઓકે, સો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. તો આગળ વધીએ છે. આ ઉદાહરણમાં જ ઉદાહરણ એકમાં જ બીજો દાખલો. આ જ વસ્તુ છે, ગાણિતિક રીતે વ્યક્ત કરો. રકમને સમજો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? કુટીર ઉદ્યોગ રમકડા બનાવે છે. કુટીર ઉદ્યોગ એટલે નાના પાયે ચાલતો ઉદ્યોગ, ઓછા લોકો હોય છે, સાધન સામગ્રી ઓછી હોય છે, નાના પાયે ચાલે. ઓકે, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. જોજો, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કે ભાઈ તમે કેટલા રમકડા બનાવ્યા અને એ રમકડા બનાવવાનો ખર્ચો કેટલો, એક રમકડું કેટલામાં બન્યું, એ ખર્ચો કેટલો થાય છે. તો રમકડા બનાવવાનો ખર્ચો, એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો તમે 55 રૂપિયામાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એટલે કે તમે એક દિવસમાં કેટલા રમકડા બનાવ્યા? માની લો કે તમે એક દિવસમાં 10 રમકડા બનાવ્યા. કેટલા રમકડા બનાવ્યા? 10. તમે એક દિવસમાં 10 રમકડા બનાવ્યા તો એક રમકડું કેટલાનું? તો 55 માંથી જેટલા રમકડા બનાવ્યા તે બાદ કરી દો, રમકડાની સંખ્યાને બાદ કરો. 55 ઓછા 10 એટલે 45. એક રમકડું 45 રૂપિયાનું. સમજ પડે વાતમાં? જો તમે એક દિવસમાં 20 રમકડા બનાવો છો તો એક રમકડું કેટલાનું? 55 માંથી 20 બાદ કરી દો તો એક રમકડું 35 રૂપિયાનું. આવી ગેમ છે. તમે જેટલા વધારે રમકડા બનાવશો એટલું તમને રમકડું સસ્તું પડશે, એટલી એની બનાવટ સસ્તી પડશે. શું કરવાનું છે? રમકડાની સંખ્યાને 55 માંથી બાદ કરો એટલે એક રમકડાની કિંમત મળે. મગજમાં વાત ઘૂસે છે ને? આગળ શું કીધું છે? કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદનનો ખર્ચ ₹750 છે. હવે કોઈ દિવસ રોજ કેટલા રમકડા બનાવે તે આપણને ખબર નથી આ કુટીર ઉદ્યોગ વાળા, પરંતુ એક દિવસ એવો આવ્યો કે જે દિવસે રમકડા બનાવવાનો ખર્ચો 750 રૂપિયા થયો. તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. શોધો શબ્દ નથી પરંતુ જાણવી છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે એટલે કે અહીંયા એનો મતલબ સમીકરણ બનાવી દો. ચાલુ કરીએ, ધ્યાન આપજો. સૌથી પહેલા ધારો કે બાળકો કોને x ધારીએ? રમકડાની સંખ્યાને. ધારો કે રમકડાની સંખ્યા બરાબર x. હવે અહીંયા ખાલી રમકડાની સંખ્યાની જ વાત છે કે ભાઈ રમકડાની સંખ્યા જાણવી છે. રમકડાની સંખ્યાને x લીધું. એક રમકડું કેટલા રૂપિયાનું છે? 55 માંથી જેટલા રમકડા બાદ કર્યા એટલા રૂપિયાનું. 55 માંથી જેટલા રમકડા બનાવ્યા તેને બાદ કરો એટલા રૂપિયાનું. એવું રકમ કહી છે. ચાલો, તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? રૂપિયામાં 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એવું આ રકમ કહી છે. રકમમાંથી મેં પેલી લીટી બેઠી લખી નાખી. માટે પ્રત્યેક રમકડાની કિંમત કેટલી? પ્રત્યેક રમકડાની કિંમત કેટલી? કેટલા રૂપિયા? તો કે ભાઈ 55 માંથી જેટલા રમકડા બનાવ્યા એટલા કરી નાખો. કેટલા રમકડા બનાવ્યા? x રમકડા બનાવ્યા. 55 માટે x ને કાઢી નાખો. થોડીક વાર પહેલા સમજાવ્યું ને, 10 રમકડા બનાવ્યા હોય, 10 રમકડા બનાવ્યા હોય તો 55 માંથી 10 એટલે એક રમકડું 45 નું, પણ અહીંયા x રમકડા એટલે 55 ઓછા x.
એના પછી જુઓ સમીકરણ બનાવવા માટે જુઓ ખર્ચો આપેલો છે 750. કોઈ એક ચોક્કસ દિવસે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો છે? ઉત્પાદન ખર્ચ ₹750 છે. માટે બાળકો ઉત્પાદનનો ખર્ચ એટલે કે હવે તમને હમણાં થોડીક વાર કીધું કે માની લો કે 10 રમકડા બનાવ્યા, તો એક રમકડું તો 55 માંથી 10 જાય તો ₹45. 10 રમકડા બનાવ્યા, એક રમકડું 45 નું, તો 10 રમકડાના કેટલા? જો એક રમકડું 45 નું તો 10 રમકડાના કેટલા? 450. આ બેનો ગુણાકાર 45 ગુણ્યા 10 એટલે 450. 10 રમકડાના 450. સિમ્પલ ગણિત છે. જે ગણિતનો તમે વ્યવહારમાં ઉપયોગ કરો છો તે ગણિત. કે એક રમકડું 45 નું તો 10 રમકડું 45 દાન 450. એટલે કે તમે આ બેનો ગુણાકાર કર્યો તો એવી રીતના અહીંયા બી ગુણાકાર જ છે કે ભાઈ એક્સ રમકડાની સંખ્યા એક્સ ને એક રમકડાની ઉત્પાદન કિંમત સાથે ગુણી કરો. સમજ પડે? આ એક્સ એ તમારા માટે 10 છે કે ભાઈ 10 રમકડા, અને આ છે તમારા માટે 45. એમ જે રીતના તમે અહીંયા 10 નો ને 45 નો ગુણાકાર કર્યો એવી રીતના અહીંયા તમારે આ બેનો ગુણાકાર કરવાનો. આ બેનો ગુણાકાર એ કુલ ઉત્પાદનનો ખર્ચો છે. અને આ ખર્ચો કેટલા રૂપિયા છે? 750. આશા રાખું છું કે આ સમજ પડી હશે તમને. કાઉન્સ ખોલો 55x માઇનસ એક્સ સાથે એક્સ નો ગુણાકાર 2x નહીં x નો વર્ગ ભાઈ 750 ને આ સાઈડ લાવો માઇનસ 750 બરાબર 0. વ્યાપક સ્વરૂપમાં ગોઠવો. પહેલા 2 ઘાત વાળું પદ એટલે x નો વર્ગ, પણ તમે ચિહ્ન તો જોશા જ નહીં ભાઈ. ચિહ્ન જોવાનું માઇનસ x નો વર્ગ, પછી x વાળું પદ ચિહ્ન વત્તા કહેવાય વત્તા 55x, પછી અચળ પદ માઇનસ 750 એના બરાબર 0. પહેલું પદ માઇનસમાં હોય તો આખા સમીકરણના ચિહ્ન ઉલટાવી નાખો એટલે આ પ્લસ એક્સ સ્ક્વેર ઓછા 55x અને આ થશે વત્તા 750 બરાબર 0. પહેલું પદ ધન બનાવવા માટે આખા સમીકરણના ચિહ્ન ઉલટાવી નાખવાના. તો આ છે જવાબ. આ છે આપણો જવાબ. સમજ પડી જશે દાખલામાં. તો આ દાખલો પૂરો થાય છે. સિમ્પલ દાખલો છે. બોલો કઈ તકલીફ પડી? કઈ બી તકલીફ હોય તો યુટર્ન મારો, આ વિડીયોમાં રિવર્સ મારો અને પાછું એકવાર સમજવાનો પ્રયત્ન કરો. જાતે થિંકિંગ કરો. આવા અવાજ આ કોયડો કહેવાય બાળકો, આ એક ઉખાનો કહેવાય એક પ્રકારનો. આવું તમારાથી થવું જોઈએ. તમે આ વસ્તુ 7મા ધોરણથી કરો છો, છતાં પણ હું બહુ ડિટેલમાં જામ છું આમાં. હવે આના કરતાં વધારે ડિટેલમાં જવાનું કંઈ બાકી રાખ્યું જ નથી. તો પ્રયત્ન કરો, થશે તમારાથી. બરાબર? ચાલો, જેમ જેમ પ્રેક્ટિસ કરશો દાખલાની તેમ તેમ અનુભવ તમારો વધશે, અને પછી તમે જેવી રકમ વાંચશો એટલે તમને ખબર પડી જશે કે બોર્ડની પરીક્ષામાં તમને જે દાખલો પૂછાયો છે તે ત્રીજા ચેપ્ટરનો છે કે ચોથાનો છે. ટેન્શન લેતા નહીં. હવે ઉદાહરણ 2 ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તમારે ચકાસવાનું છે કે તમને જે સમીકરણ આપ્યા તે દ્વિઘાત છે કે નથી. આ વસ્તુ તમારે ચકાસવાની છે કે સમીકરણ દ્વિઘાત છે કે નથી. તો ચાલો ચકાસીએ. તો પહેલું સમીકરણ બાળકો જુઓ, સિમ્પલ વસ્તુ તમને કેમ, તમને જે બી સમીકરણ આપ્યું છે એ સમીકરણ સૌથી પહેલા તો વ્યાપક સ્વરૂપમાં ગોઠવો. દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરો. એટલે કે સમીકરણમાં જે કઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ આવી બધી વસ્તુ દેખાય તેનું પહેલા સાદુરૂપ આપો. શું આપો? સાદુરૂપ. અને સાદુરૂપ આપી દીધા પછી છેલ્લે જે જવાબ આવે ને તે જવાબ પરથી નક્કી કરવાનું કે આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નથી. એટલે કે તમે હવે ડાયરેક્ટ અહીંયા જોઈને કહી દીધું સર અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા 1 ઘાત. સર મોટામાં મોટી 1 ઘાત એટલે આ દ્વિઘાત થોડું કહેવાય સર. દ્વિઘાત એટલે તો મોટામાં મોટી 2 ઘાત આવે એટલે આ દ્વિઘાત નથી. અલા ભાઈ આ દ્વિઘાત છે લા, નથી હું છે. હવે આમાં બી તમે કહી દેવું કે સર x ની 2 ઘાત તો કશે દેખાતી નથી સર આખામાં, એટલે સર આ દ્વિઘાત નથી. અલા ભાઈ એવી રીતના નહીં થાય. સાદુરૂપ આપો. અહીંયા તમારા બધામાં સાદુરૂપ આપવું પડે યાર. વાતને સમજો યાર, વાતને સમજો કે 2 બાળક બરાબર, 2 માની લો કે કોઈ બાળક છે, એ બાળક રમવા ગયો ધૂળમાં બરાબર. હવે બાળક ધૂળમાં રમવા ગયો હોય ને આખો ધૂળ વાળો થઈને એના ઘરે જાય ને તો ઘણી વખત મા બાપે પહેલા એને ઓળખતા પહેલા જોવું પડે કે મારું બાળક છે કે બાજુવાળાનું છે. તો એ કેવી રીતના ખબર પડશે? તો પેલા ધૂળ સાફ કરવી પડે, એને નવરાવવો પડે પહેલા. સમજ પડી? બાળકને નવરાવવો પડે. એટલે કે જ્યારે તમે ભવિષ્યમાં તમે પણ એક બાળકના માતા પિતા બનશો ને
ત્યારે જોજો તમારું બાળક રમવા જાય ને ઘરે આવે ને તો પેલા જોજો કે તમારું જ છે કે બાજુવાળાનું છે. પેલા એને નવરાવો, પછી જોવો હો નાઈ લીધું, હવે જોવો એનું થોબડું જોવો કે તમારું તમાટાનો જ છે કે બાજુવાળાનો છે કે કોઈ બીજાનો. પછી એને ઘરમાં આવવા દેજો. હા, ને બીજાનું હોય તો મૂકવા હો જજો. સમજ પડે હું કહેવા માંગુ કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે નક્કી કરવા પહેલા એને નવરાવો, એટલે એનું સાદું રૂપ આપો. અને નહીં લીધા પછી જેવું આ સમીકરણ નહીં લઈ પછી એને જોવાનું કે હા હવે ખબર પડી કે આ આપણું જ બાળક છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. નહીં નહીં નહીં, આપણું નથી, આ દ્વિઘાત સમીકરણ નથી. એમ સમજો, વાતને સમજો. બાળકને નવડાવીને પછી નક્કી કરવું પડે તમારે, જ્યારે બાળક રમીને ઘરે આવે ધૂળમાં. એવું જ છે, આ ધૂળમાં રમેલું બાળક છે, આ ધૂળમાં રમવા ગયેલું બાળક. ઓકે, વાતમાં જ પડી. પહેલા સાદું રૂપ આપવાનું, આરે ધર હા કે નાની પાડ દેવાની. હા, સાદું રૂપનો મતલબ તમને અહીંયા વર્ગ દેખાય છે તો આનું વિસ્તરણ આપો. વર્ગનું વિસ્તરણ આપો. વિસ્તરણ, ઘણા બાળકો વિસ્તરણ સર, વિસ્તરણ હા સર, આ કાઉન્સ ખોલી નાખો સર. એક્સ નો વર્ગ ઓછા 2 નો વર્ગ 2 દુ 4. પટી ગયો દાખલો પૂરો. સત્યાનાશ, દાખલાની તમે પથારી ફેરવી નાખી. છતાં બી તમારો જવાબ સાચો પર હે ખોટી. તમે જો માની લો કે અહીંયા આ ભૂલ કરી નાખી, હમણાં મેં કીધું એવું કર્યું, તો બી તમારો જવાબ પાછો સાચો જ પર હે, તો બી તમને એના 0 માર્ક જ મળે. કેમ કે ખોટી રીતે સાચો જવાબ આવે તે ખોટો જ કહેવાય. સમજ પડે વાતમાં? અહીંયા ભાઈ સૂત્ર લાગે a ઓછા b આખાના વર્ગનું. a ઓછા b આખાનો વર્ગ સૂત્ર છે a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. આ સૂત્રને ફોલો કરો. જ્યાં પણ આ સૂત્રમાં a દેખાય ત્યાં x ને લેવાનો, જ્યાં b દેખાય ત્યાં 2 ને લેવાનો. ચાલો, a નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ 2, ab માં a એટલે x ને b એટલે 2 વત્તા b નો વર્ગ એટલે બગડાનો વર્ગ. સમજ પડે હે? વત્તા 1 ને બેઠા આ બેવને ડાબી સાઈડ લઈ આવો. ડાબી સાઈડ લઈ આવો તો જમણી સાઈડ 0 બનાવવાનો ને. 2x ને ડાબી સાઈડ એટલે માઇનસ 2x ઓછા 3 નું વત્તા 3 બરાબર 0. સાદુરૂપ કાઉન્સ ખોલો એટલે x નો વર્ગ માઇનસ આ 2 દુ 4 ને આ x એટલે કે 4x માઇનસ 4x 2 નો વર્ગ એટલે 4 વત્તા 1. આ બાકીનું બધું બેઠું લખી કાઢો. ચાલો, સાદુરૂપમાં x ના વર્ગ સાથે x ના વર્ગનું જ સાદુરૂપ કરશે. x નો વર્ગ એક જ વાર છે ખાલી. x સાથે x નું જોજો, માઇનસ 4x માઇનસ 2x કેટલા થઈ? માઇનસ 4x માઇનસ 2x એટલે સરવાળો 4 ને 2 6 માઇનસ 6x, 4 ને 1 5, 5 ને 3 8 એટલે કે વત્તા 8 બરાબર 0. તો આ છે દ્વિઘાત સમીકરણ. હવે આ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાય છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ જેવું દેખાય છે. x ની સૌથી મોટામાં મોટી 2 ઘાત દેખાય છે. સમીકરણને નવરાવી દીધું છે. તો હવે તમે આને જોઈને જવાબ આપો કે હા, કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પડશે સમજ? ઓકે, આવી રીતના દાખલો થાય. કોઈ બી રકમ આવે તો ડાયરેક્ટ હા કે ના નહીં પાડી દેવાની. પહેલા જવાબ આપવાનો, પહેલા સાદુરૂપ આપવાનું. હવે આમાં બી જોવો, બધે x ની 1 ઘાત દેખાય એટલે તમે કહો કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હવે કેટલાક બાળકો એમ કહેશે કે સર અમે મનમાં જ નવરાવી દીધું. સર આ x સાથે x નો ગુણાકાર થાય એટલે x ની 2 ઘાત આવે. સર x ની 2 ઘાત આવી, સર વાત પતી ગઈ, દ્વિઘાત સમીકરણ છે. સર અહીંયા x સાથે x ગુણાય એટલે x ની 2 ઘાત આવે એટલે દ્વિઘાત સમીકરણ છે. તો જેટલા પણ બાળકો આવું વિચારે છે કે આ x સાથે x ગુણાય એટલે x ની 2 ઘાત એટલે દ્વિઘાત સમીકરણ, તો ખોટી વાત છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. જોયા કરો. કેમ? તમને એવું લાગે છે કે x નો વર્ગ તો અહીંયા આવ્યો તો દ્વિઘાત સમીકરણ કેમ નથી? તો કે ભાઈ તમે હજી આખું સાદુરૂપ નથી આપ્યું. જો હું આખું સાદુરૂપ આપું છું, કાઉન્સ ખોલું છું, x સાથે x નો ગુણાકાર x નો વર્ગ, x સાથે 1 ને ગુણીએ તો x વત્તા 8. આ કાઉન્સને ખોલો અને આ કાઉન્સ ખોલવા માટે બુદ્ધિ વાપરો. બુદ્ધિ, જે ભગવાને તમને મગજ આપ્યું છે તેને વાપરી લેવો યાર. કે અહીંયા સૂત્ર લાગે છે ભાઈ, સૂત્ર લાગે છે a વત્તા b a ઓછા b. જે તમને વેકેશનમાં કરાવ્યું છે ભાઈ, તમને બેઝિક મેથ્સમાં કરાવ્યું છે. a વત્તા b a ઓછા b શું છે સૂત્ર? આના બરાબર લખાય a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ ઓછા b વર્ગ લખાય ભાઈ. a વર્ગ એટલે પહેલું પદ છે x, x નો વર્ગ, a એટલે x ને લેવાનું x નો વર્ગ, ઓછા b નો વર્ગ, b એટલે આ બગડો છે b, b નો વર્ગ એટલે 2 નો વર્ગ. સાદુરૂપમાં આગળ વધો, x નો વર્ગ વત્તા x વત્તા 8.
કૌંસ ખોલીએ એટલે x નો વર્ગ ઓછા 2 નો વર્ગ એટલે 4 ને આ બંને બાજુમાંથી જોવો, ધ્યાનથી જોવો, આ x નો વર્ગ બેવના ચિહ્ન વત્તા જ છે એટલે ઉડી જાય. બંને બાજુ સરખા ચિહ્ન વાળા સરખા પદ ઉડી જાય એટલે અહીંયા વધ્યો આ x વત્તા 8 ઓછા 4 ના આ સાઈડ એટલે વત્તા 4. એમ તો અહીંયાથી તમને ખબર પડી ગઈ કે આ સમીકરણ દ્વિઘાત નથી, પણ હવે સાદુરૂપ પટાવવાનું. 8 ને 4 12. અહીંયા x ની 2 ઘાત વાળું પદ આ સમીકરણમાં નથી દેખાતું, એનો મતલબ એ માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. સમજ પડશે વાતમાં? એકચ્યુઅલી બાળકો તમે રકમને જોઈને ડાયરેક્ટ બી જવાબ આપી શકો છો, પરંતુ તમારે ડિટેલમાં આખી રકમ જોવી પડે. તમારે આ બધી આ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની હતી કે અહીંયા x નો વર્ગ બને છે ને અહીંયા બી x સાથે x ગુણાય તો x નો વર્ગ જ બને, તે પાછા ઉડી જાય. સમજ પડે? આ બધી વસ્તુઓ A to Z જોશો તો વાંધો નહીં, તો તમારો ડાયરેક્ટ જવાબ બી સાચો પડે. ચલો આ ત્રીજું શું લાગે છે દ્વિઘાત? ડાયરેક્ટ જવાબ આપવાનો પ્રયત્ન કરો, ડાયરેક્ટ જવાબ આપવાનો. x ની 2 ઘાત ભલે દેખાય, પરંતુ જો કદાચ x ની 3 ઘાત આવી ગઈ તો પાછું દ્વિઘાત નહીં કહેવાય. 2 ઘાત એટલે સૌથી મોટી 2 ઘાત જ. અહીંયા x ની 2 ઘાત દેખાય છે, પરંતુ છતાં બી આ જોવો, અહીંયા કૌંસ ખોલવાથી આ 2x સાથે x નો ગુણાકાર થાય 2x નો વર્ગ. એનો મતલબ કે અહીંયા 2x નો વર્ગ છે ને અહીંયા x નો વર્ગ, એટલે આ બે ઉડવાના નથી. એટલે હા, x નો વર્ગ ઉડવાના નથી અને x ની મોટામાં મોટી ઘાત 2 ઘાત જ બનવાની છે એવું અહીંયા આપણને દેખાય છે વગર સાદુ રૂપે. એટલે મગજમાં જે સાદુ રૂપ આપ્યું તેમાં આપણને ખબર પડે છે આ વસ્તુ. એટલે હા, આ સમીકરણ દ્વિઘાત છે. પણ હવે આપણે ગણતરી કરી નાખીએ છીએ. કૌંસ ખોલું છું. 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ વત્તા 3 સાથે x નો ગુણાકાર એટલે 3x એના બરાબર x નો વર્ગ વત્તા 1. 2x નો વર્ગ વત્તા 3x. હવે આ બેવને ડાબી સાઈડ લાવો. માઇનસ x નો વર્ગ વત્તા 1 ને આ સાઈડ ઓછા 1 બરાબર 0. 2x નો વર્ગ ને આ માઇનસ x નો વર્ગ સાદુરૂપ આપો. 2 માંથી 1 જાય તો 1 એટલે 1x નો વર્ગ. હવે આ 3x જેમ છે તેમ બેઠા અને અચર પદ આ -1 જેમ છે તેમ બેઠું, એના બરાબર 0. આ જોઈને ખબર પડે છે કે માટે આ સમીકરણ કેવું સમીકરણ છે? દ્વિઘાત. આપણને તો ખબર પડી જ ગયેલી કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચાલો એના પછીનો તમે ટ્રાય કરો આને. ચાલો બોલો, શું લાગે તમને કે આ સમીકરણ દ્વિઘાત થશે? ડાયરેક્ટ જવાબ આપવાનો પ્રયત્ન કરો, ડાયરેક્ટ. તમે કહેશો કે સર x ની 3 ઘાત દેખાતી છે સર, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો બાળકો તમારો જવાબ એકદમ સાચો નથી, ખોટો જવાબ. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. કેમ કે તમે આ 3 ઘાતનું વિસ્તરણ કરો ને, આ 3 ઘાતનું, અહીંયા x ની 3 ઘાત બનશે, પછી આ ઉડી જશે અને x ની 2 ઘાત વધશે. છતાં બી રિંકેશનની એક જ સલાહ, સાદુરૂપ આપવાનું. સાદુરૂપમાં પહેલા 3 ઘાતનું કરવું પડે વિસ્તરણ. 3 ઘાતનું વિસ્તરણનું સૂત્ર ભાઈ શું આવશે? a વત્તા b આખાનો ઘન. સૂત્ર આવડે છે, લખાવ્યા છે ભાઈ તમને બેઝિક મેથ્સમાં, 9માં તમને આવેલા ભાઈ. બોલો યાર, બોલો બોલો, તમને શીખવાડ્યું છે ને તમે નહીં બોલો તો મજા નહીં આવે ભાઈ. a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b, આ સૂત્ર આવે. સૂત્રને ફોલો કરો. જ્યાં પણ સૂત્રમાં a દેખાય ત્યાં x લેવાનો, જ્યાં b દેખાય ત્યાં 2 ને લેવાનો. a ઘન એટલે x નો ઘન વત્તા b ઘન એટલે 2 નો ઘન વત્તા 3ab, a એટલે x ને b એટલે 2, કૌંસમાં a વત્તા b x વત્તા 2 એના બરાબર x નો ઘન ઓછા 4. કૌંસ ખોલો. x નો ઘન વત્તા 2 નો ઘન 2 દુ 4 દુ 8. આટલો ગુણાકાર કેટલો થાય? 3 દુ 6x, 6x કૌંસમાં x વત્તા 2 બરાબર x નો ઘન ઓછા 4. ધ્યાનથી જુઓ, x નો ઘન બંને બાજુથી ઉડી જાય છે તો 8. હવે આ કૌંસ ખોલો. 6x ગુણ્યા x એટલે 6x નો વર્ગ વત્તા 6x ગુણ્યા 2 6 દુ 12 12x ઓછા 4 ના સાઈડ વત્તા 4 બરાબર 0. સાદુરૂપમાં આગળ વધો. 2 ઘાત વાળું પદથી લખવાની શરૂઆત કરો. 6x ની 2 ઘાત. હવે x વાળું પદ એક જ છે, વત્તા 12x. અચર પદમાં વત્તા 8 અને વત્તા 4 નું સાદુરૂપ 8 ને 4 12 બરાબર 0. તો બસ અહીંયા દ્વિઘાત સમીકરણ દેખાય છે. એટલે હા, આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પરંતુ ધ્યાનથી જો, હજી આમાં એક સ્ટેપ તમે આગળ વધી શકો છો. જે નહીં વધે તો બી ચાલે, પણ વધાતું છે એટલે આપણે વધીશું અને એ સ્ટેપ તમે કહી શકશો. જુઓ, 6 12 12 આખા સમીકરણને 6 વડે ભાગી શકાય છે. ભાગી નાખો સમીકરણને 6 વડે ભાગતા
સર આ સ્ટેપ જરૂરી છે? ના બાળકો, ની કરો તો બી ચાલે, પરંતુ કરવું જોઈએ. જો ભગાતું હોય તો પછી ભાગી નાખવું જોઈએ. 6 ને 6 વડે ભાગે તો x નો વર્ગ, 6 દુ 12 એટલે 2x, ને અહીંયા 6 દુ 12 નો 2 બરાબર 0. અને આ સમીકરણ દ્વિઘાત દેખાય છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સો આઈ હોપ કે તમને સમજ પડી હશે દાખલામાં. સિમ્પલ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ઓળખવું સિમ્પલ વસ્તુ છે. આરામથી તમે ઓળખી શકો છો. છે નથી છે નથી છે. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણા ઉદાહરણ 1 અને 2 પૂરા થાય છે. હવે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપતા રહેજો. સ્વાધ્યાયમાં કંઈ નવું નથી. જેવું આ તમને ઉદાહરણ 1 અને 2 માં શીખવાયું તે બધી વસ્તુ છે. તો ચાલો બાળકો ચાલુ કરીએ સ્વાધ્યાય. બાળકો આ જે દાખલો છે, આ દાખલો આગળનો જ છે, બરાબર છે. આ દાખલો આજ જોઈ લો. આ એ જ છે પહેલી રકમ, પછી આ બીજી રકમ ને આ ત્રીજી મીન્સ આ ચોથી એ ત્રીજી છે આમાં. એટલે આગળનો જ દાખલો છે, આગળનો જ દાખલો, બરાબર. ચાલો, આ દાખલો 2 વખત મોડેલ પેપરમાં છાપેલો હતો, એટલે કે બોર્ડની પરીક્ષામાં આ દાખલો આવા દાખલા આવવાને પણ શક્યતા છે ભાઈ. તૈયારી રાખજો. ચાલો હવે સ્વાધ્યાય ચાલુ થાય. તો સ્વાધ્યાય 4.1 માં પ્રશ્ન 1 પાના નંબર 36. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો ચકાસી લઈએ હમણાં, વાર કેટલી. ચાલો તો જુઓ, શું લાગે તમને જોઈને, શું લાગે છે આ દ્વિઘાત સમીકરણ? તો જુઓ, અહીંયા x નો વર્ગ બનશે, x ની 2 ઘાત આમાં બનશે, અને અહીંયા કાઉન્સ ખોલવાથી 2x બનશે. મતલબમાં x ની 2 ઘાત જરવાશે. x ની 2 ઘાત બને પણ છે અને કેન્સલ પણ નથી થતી, અને x ની 2 ઘાત કરતા મોટી ઘાત કોઈ બને તેવું લાગતું નથી. એનો મતલબ કે હા, દ્વિઘાત સમીકરણ છે. છતાં પણ આપણે સાદું રૂપ આપવાનું, સમીકરણને નવરાવવાનું, પછી કહેવાનું કે આ સમીકરણ તમારું વારક છે કે બીજા કોઈનું. તો a વત્તા b આખાનો વર્ગનું સૂત્ર વાપરો. a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a એટલે x ને b એટલે 1 a નો વર્ગ એટલે x નો વર્ગ, વત્તા 2ab માં a એટલે x, b એટલે 1 વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ. હવે આ કાઉન્સ ખોલીએ તો 2x ઓછા 2 તાલી 6, x નો વર્ગ વત્તા 2 એકા 2, 2x, 1 નો વર્ગ 1, 2x ને આ સાઈડ ઓછા 2x, ઓછા 6 નું વત્તા 6 બરાબર 0, વત્તા 2x ને ઓછા 2x ને કેન્સલ, જે વધ્યું તેને લખી નાખો. તો x નો વર્ગ, આ 6 વત્તા 1 એટલે 7. ભલે આમાં x વાળું પદ નથી દેખાતું, પણ સૌથી મોટી ઘાત વાળું પદ છે 2 ઘાત. એનો મતલબ કે માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આઈ હોપ કે તમને સમજ પડી રહી છે દાખલામાં. તો આગળ વધીએ છે. એના પછી સેકન્ડ, શું લાગે બાળકો, દ્વિઘાત સમીકરણ છે કે નથી? નથી છે ને? છે. જોઈને ખબર પડી જ જાય એમ તો. x નો વર્ગ માઇનસ 2x કાઉન્સ ખોલો, ઓછા 2 ને 3 સાથે ગુણીએ તો ઓછા 6, ઓછા 2 ને ઓછા x સાથે ગુણીએ તો ઓછા ઓછા વત્તા 2 સાથે x નો ગુણાકાર 2x, બરાબર. આગળ વધીએ. બેવને આ સાઈડ લઈ આવો. x નો વર્ગ ઓછા 2x. હવે એમ નહીં કહેતા કે સર 2x ને ઉડાડ દો ભાઈ, બરાબરની બેવ સાઈડ ચિહ્ન સરખા હોય તો ઉડે. ઓછા 6 આ સાઈડ એટલે વત્તા 6, વત્તા 2x આ સાઈડ ઓછા 2x બરાબર 0. x નો વર્ગ ઓછા 2x ઓછા 2x ઓછા 4x વત્તા 6 બેઠા એના બરાબર 0. તો આ છે પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત સમીકરણનું, માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલા સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી શકાય છે. માટે આ સમીકરણ છે, અરે દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ક્લિયર છે? સિમ્પલ એકદમ. ચાલો એના પછી ત્રીજો દાખલો કરીએ. શું લાગે, દ્વિઘાત સમીકરણ છે? લાગે ને? x ગુણ્યા x એટલે x નો વર્ગ આવી ગયો ને, x નો વર્ગ. પણ અહીંયા જોવો, x ગુણ્યા x એટલે પાછો x નો વર્ગ ઉડી હો જશે, આવહે હો ને જતો હો રહે આવીને. એટલે આ સમીકરણ દ્વિઘાત નથી બનવાનું. સાદું રૂપ દ્વારા ચેક કરીએ. કાઉન્સ ખોલીએ, x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે x સાથે 1 નો ગુણાકાર એટલે x, ઓછા 2 સાથે x ને ગુણીએ તો ઓછા 2x, ઓછા 2 વત્તા 1 એટલે ઓછા, ઓછા વત્તા ઓછા 2 એકા 2, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 3 એટલે 3x, x નું પૈટું. હવે ઓછા 1 નો વારો, ઓછા 1 નો x સાથે ગુણાકાર એટલે ઓછા x, ઓછા વત્તા ઓછા 3 એકા 3. સાદું રૂપમાં બંને સાઈડથી x નો વર્ગ ઉડી જશે.
તો x નો વર્ગ કેન્સલ. હવે સાદું રૂપમાં આગળ વધીએ તો x ઓછા 2x એટલે માઇનસ એક્સ ઓછા 2 બરાબર આ 3x ઓછા x એટલે 2x ને આ ઓછા 3 ને આ બેઉને આ સાઈડ લઈ આવ્યા. ઓછા x ઓછા 2 ઓછા 2x વત્તા 3 બરાબર 0. x નું સાદુરૂપ x સાથે એટલે ઓછા x ઓછા 2x થશે ઓછા 3x. 3 ઓછા 2 એટલે વત્તા 1 બરાબર 0. પહેલું પદ માઇનસ હોય તો ચિહ્ન બદલી નાખો આખા સમીકરણના. ઓછા 3x નું વત્તા 3x વત્તા 1 નું ઓછા 1. x ની 2 ઘાત વાળું પદ નથી. આ સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય, દ્વિઘાત નહીં કહેવાય. માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ચાલો એના પછી આગળ વધીએ. ચોથો જોજો રકમને સમજજો. તો સૌથી પહેલા કાઉન્સ ખોલીએ. શું લાગે? આ બનશે 2x નો વર્ગ ને અહીંયા x નો વર્ગ એટલે ઉડશે નહીં. x નો વર્ગ વાળું પદ ઉડવાનું નથી એટલે દ્વિઘાત સમીકરણ બનશે. x ને 2x સાથે ગુણો એટલે 2x નો વર્ગ. x ગુણ્યા આ x ને 1 સાથે ગુણ્યા તો x. હવે આ ઓછા 3 નો 2x સાથે 3 દુ 6 ઓછા 6x ઓછા વત્તા ઓછા 3 એકા 3 એના બરાબર. કાઉન્સ ખોલો. x સાથે x નો ગુણાકાર એટલે x નો વર્ગ. x સાથે 5 ને ગુણ્યા તો વત્તા 5x. 2x નો વર્ગ વત્તા x ઓછા 6x થશે ઓછા 5x ઓછા 3 બેવને આ સાઈડ લાવો એટલે આ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 5x બરાબર 0. 2x નો વર્ગ ઓછા x નો વર્ગ બાદબાકી x નો વર્ગ ઓછા 5x ઓછા 5x થશે ઓછા 10x ઓછા 3 જેમ છે તેમ બેઠા એના બરાબર 0. દ્વિઘાત સમીકરણ માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજ પડે છે તમને? આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચાલો હજી દાખલા બાકી છે. હા એટલે છે, હા ના હા, હા હા ના હા, હા હા ના હા. ચાલો એના પછી પાંચમો દાખલો. હજી 4 દાખલા ટોટલ 8 છે. ચાલો શું લાગે? દ્વિઘાત છે. દ્વિઘાત 2x નો વર્ગ ને આ છે x નો વર્ગ એટલે દ્વિઘાત છે. ઉડે નહીં. કાઉન્સ ખોલો. આગળની જેમ 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ. 2x સાથે -3 નો ગુણાકાર 3 દુ 6 એટલે -6x. ઓછા 1 સાથે x નો ઓછા 1x ઓછા ઓછા વત્તા 41 3. x ગુણ્યા x એટલે x નો વર્ગ. x સાથે -1 નો ગુણાકાર -x. 5 ગુણ્યા x એટલે 5x વત્તા ઓછા ઓછા 5 એકા 5. 2x નો વર્ગ ઓછા 6x ઓછા x એટલે ઓછા 7x વત્તા 3 બરાબર x નો વર્ગ. 5x ઓછા x એટલે 4x ને ઓછા 5. આ સાઈડ લાવો. 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3. x નો વર્ગ આ સાઈડ એટલે -x નો વર્ગ -4x વત્તા 5 બરાબર 0. સાદું રૂપ 2x નો વર્ગ ઓછા x નો વર્ગ x વર્ગ સાથે x વર્ગ નું જ સાદું રૂપ થાય એટલે આ થશે ખાલી x નો વર્ગ ઓછા 7x ઓછા 4x સરવાળો 7 ને 4 11x વત્તા 3 વત્તા 5 5 ને 3 8. બાળકો કદાચ સાદું રૂપમાં કઈ ભૂલ તમારાથી થઈ જાય પણ જો x ની 2 ઘાત વાળું પદ તમારી ભૂલના લીધે પણ અહીંયા રહી જાય, ભલે ભૂલ પડી પણ x ની 2 ઘાત વાળું પદ અહીંયા રહી ગયું તો બી તમે ઇનડાયરેક્ટલી ખોટી રીતે બી સાચો જવાબ લાવ્યા એવું થઈ જશે. એટલે હા તમે કહો તો એમ જ ને કે દ્વિઘાત સમીકરણ છે જો તમને x ની 2 ઘાત સૌથી મોટી દેખાય. એટલે આ દાખલા એવા છે કે કદાચ ભૂલમાં બી સાચો જવાબ પડ્યો જાય. માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ખ્યાલ આવશે તમને? કઈ પણ તકલીફ હોય તો કહેતા રહેજો. એના પછી નેક્સ્ટ છઠ્ઠો. કાઉન્સ ખોલશો એટલે જેવો વર્ગનું વિસ્તરણ કરશો એટલે x ની 2 ઘાત આવશે. આ ઉડી જશે એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. પણ સાદું રૂપ આપીએ છે x નો વર્ગ વત્તા 3x વત્તા 1. કાઉન્સને ખોલો. સૂત્ર લાગશે a ઓછા b આખાનો વર્ગ a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. a વર્ગ એટલે x નો વર્ગ ઓછા 2ab માં a એટલે x b એટલે 2 વત્તા 2 નો વર્ગ b નો વર્ગ એટલે 2 નો વર્ગ. માટે x નો વર્ગ વત્તા 3x વત્તા 1. કાઉન્સ ખોલો એટલે x નો વર્ગ 2 દુ 4 4x ને પેલો 2 નો વર્ગ 4. બંને બાજુ x નો વર્ગ ઉડી જાય છે. બાજુ પલટ કરો. બેવને આ સાઈડ લઈ આવો તો 3x વત્તા 1 વત્તા 4x
ઓછા 4 બરાબર 0. 3x વત્તા 4x, 4 ને 3 7, 7x. 1 ઓછા 4 એટલે -3. x ની 2 ઘાત ની આવી, માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી. સિમ્પલ દાખલો છે. એના પછી આગળ વધીએ તો આમાં શું લાગે છે? 3 ઘાત x ની આવશે, જ્યારે અહીંયા બી 3 ઘાત આવશે પણ એ ઉડશે નહીં, કેમ કે અહીંયા આ ગુણાકાર x ની 3 ઘાત આપશે, આ ગુણાકાર 2x ની 3 ઘાત. એને x ની 3 ઘાત જો ઉડે નહીં તો એનો મતલબ 2 ઘાત એ સૌથી મોટી નથી, સૌથી મોટી ઘાત એ 3 ઘાત છે, એટલે તો દ્વિઘાત ન કહેવાય. જો સાદુરૂપ સૂત્ર છે a વત્તા b આખાના ઘનનું. થોડીક વાર પહેલા એમ તો કીધું તમને, a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. a એટલે x નો ઘન વત્તા b ઘન એટલે 2 નો ઘન વત્તા 3ab માં a એટલે x અને b એટલે 2 કૌંસમાં a વત્તા b એટલે x વત્તા 2. આ બાજુ કૌંસ ખોલો, 2x નો x વર્ગ સાથે ગુણાકાર 2x નો ઘન ઓછા 2x સાથે 1 નો ગુણાકાર ઓછા 2x. x નો ઘન વત્તા 2 નો ઘન 8, 3 દુ 6x કૌંસમાં x વત્તા 2 બરાબર 2x નો ઘન ઓછા 2x. x નો ઘન વત્તા 8, 6x ગુણ્યા x એટલે 6x નો વર્ગ, 6 દુ 12 એટલે 12x બરાબર 2x નો ઘન ઓછા 2x. આ બેવને આ સાઈડ લઈ આવો. x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x ઓછા 2x નો ઘન વત્તા 2x બરાબર 0. પડી જાય સમજ? પહેલા x નો ઘન, હવે x વર્ગ વાળાને લઈ લો. x વર્ગ વાળા એક જ પદ છે ખાલી આ, અને આપણે x ના ઘનનું સાદુરૂપ ભૂલી ગયા. x ઘન નો -2x ઘન સાથે સાદુરૂપ થશે -x નો ઘન. હવે x વર્ગ વાળું એક જ પદ છે 6x નો વર્ગ, x વાળા પદ 2 છે વત્તા 12x વત્તા 2x, 12 ને 2 14x. અચર પદ આ એક જ છે વત્તા 8. પહેલું પદ માઇનસમાં આવે તો આખા સમીકરણમાં દરેક પદના ચિહ્ન બદલી નાખવાના. બદલી નાખો દરેક પદના ચિહ્ન. આ થશે +x નો ઘન ઓછા 6x નો વર્ગ, એના પછી આ ઓછા 14x ઓછા 8 બરાબર 0. અને x ની 2 ઘાત એ સૌથી મોટી નથી, પરંતુ 3 ઘાત એ સૌથી મોટી છે, માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. પડી જશે ને સમજ? ઓકે, ચાલો લાસ્ટ દાખલો, પ્રશ્ન 1 નો ધ્યાન આપજો. શું લાગે છે દ્વિઘાત? અહીંયા 3 ઘાત છે, એ x ની 3 ઘાત બનવાની છે ને આ ઉડી જશે, એટલે હા દ્વિઘાત સમીકરણ બનશે એવું લાગે તો છે. છતાં બી જોઈ લઉં, કદાચ આની ઉડી જાય. ચાલો જોઈએ આપણે. x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1, a ઓછા b આખાનો ઘન, એટલે સેમ આવું જ સૂત્ર, બસ બધે ઓછા આવું હે. a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. ફોલો ધી ફોર્મ્યુલા, સૂત્રને અનુસરો. જ્યાં પણ a છે ત્યાં x, b છે ત્યાં 2. a ઘન એટલે x નો ઘન ઓછા b ઘન એટલે 2 નો ઘન ઓછા 3ab, a એટલે x, b એટલે 2 કૌંસમાં a ઓછા b એટલે x ઓછા 2. x નો ઘન -4x નો વર્ગ ઓછા x વત્તા 1, x નો ઘન 2 નો ઘન 8, 3 દુ 6 એટલે 6x કૌંસમાં x ઓછા 2. x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1, કૌંસ ખોલતા જાઓ, 6x સાથે x નો ગુણાકાર -6x નો વર્ગ ઓછા ઓછા વત્તા 6 દુ 12 12x. સાદુરૂપમાં બેવ સાઈડથી x નો ઘન કેન્સલ થશે. સાદુરૂપમાં આગળ વધતા જાઓ, -4x નો વર્ગ -x વત્તા 1, અને આ સાઈડ લાવો વત્તા 8 વત્તા 6x નો વર્ગ ઓછા 12x બરાબર 0. આ બેનું સાદુરૂપ ઓછા 4 વત્તા 6, 6 માંથી 4 જાય તો 2 એટલે 2x નો વર્ગ ઓછા x ઓછા 12x એટલે ઓછા 13x, 1 વત્તા 8, 8 ને 1 9 બરાબર 0. તો બસ હવે સાદુરૂપ પૂરું થાય છે અને આ દ્વિઘાત સમીકરણ બની જાય છે, હે ને? માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. x ની સૌથી મોટી 2 ઘાત આવે છે, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, પડી જાય સમજ? તો આ છે જવાબો.
હા ના ના હા હા ના એ ના એ હા. ઓકે, ક્લિયર. પ્રશ્ન 1 પૂરો થાય છે. આગળ વધીએ. હવે આપણે કરીએ પ્રશ્ન 2. એમાં સમીકરણ બનાવવાના છે. લગભગ 4 દાખલા છે. ચારે ચારમાં સમીકરણ બનાવવાનું રકમ વાંચીને. બરાબર, તો ચાલુ કરીએ. તો નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. જમીનનો એક ટુકડો છે જે લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ આપી દીધું. આ સમીકરણ બનાવવા માટેનો રસ્તો આપી દીધો. તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. જોજો, રકમને સમજો, આ વસ્તુને સમજો કે લંબચોરસ મેદાનની લંબાઈ કેટલી છે. પહોળાઈના બમણા, પહોળાઈના બમણાથી 1 મીટર વધારે, પહોળાઈના બમણાથી 1 મીટર વધારે, પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. લંબાઈ કેટલી? પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. તો અહીંયા તમારે x લેવું પડશે. સમીકરણ બનાવવા માટે તમારે જમીનના ટુકડાની લંબાઈને પહોળાઈ શોધવી છે. શોધવી છે, શોધો નહીં, ખાલી શોધવી છે. એટલે ખાલી સમીકરણ બનાવવાનું ને રકમ બી આ જ વસ્તુ કરવા કહી છે. તો બાળકો અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવા માટે x કોને લઈએ? લંબાઈને x લઈએ કે પહોળાઈને x લઈએ? કોને x લેશો? તો બાળકો શબ્દને સમજો, રકમના શબ્દને સમજો કે લંબાઈ કેટલી છે? પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. પહોળાઈના બમણા, કોના બમણા? પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. એટલે પહોળાઈના બમણા એટલે પહોળાઈને x લેવાની. પહોળાઈને x લેવાની. ધારો કે લંબચોરસ જમીનના ટુકડાની પહોળાઈ, જમીનના ટુકડાની પહોળાઈ બરાબર x. તમે કહેશો કે સર લંબાઈને કેમ x ની લીધી? બાળકો વસ્તુને સમજો, કેમ કે લંબાઈ તમને આપી છે કે લંબાઈ, લંબાઈ કેટલી છે? જમીનના ટુકડાની લંબાઈ, જમીનના ટુકડાની લંબાઈ એ પહોળાઈના બમણાથી, પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે, માટે જમીનના ટુકડાની લંબાઈ, લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ એવું લખી દઈએ. માટે લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ, લંબાઈ કેટલી? પહોળાઈના બમણા, પહોળાઈના બમણા, પહોળાઈ x, x ના બમણા 2x, x ના બમણા 2x, બમણા એટલે ડબલ 2x કરતા 1 મીટર વધારે. 1 મીટર વધારે એટલે 1 ઉમેરવાનો. આ બાળકો લંબાઈ છે. સમજ પડી કેમ પહોળાઈને x લીધી? કેમ કે પહોળાઈને x લેહો તો લંબાઈ મળે ને. પહોળાઈને x લેહો તો લંબાઈ મળે, કેમ કે લંબાઈ પહોળાઈ પર આધાર રાખે છે. લંબાઈ એવું કહે કે પહોળાઈનું બમણું કરો, તો પહોળાઈને x લેહો તો એનું બમણું કરો ને. સમજ પડે વાતમાં? લંબાઈ એમ કહે કે પહોળાઈનું બમણું કરીને 1 ઉમેરો, એમ લંબાઈ કહી છે. લંબાઈ તમને, એ ભાઈ, એ બટુક, એ ચિંટુ, એ પિન્ટુ, એ ચિંકી, એ પિંકી, એ ચાંદની, એ જુહી, તમને કહી છે આ રકમ. એ કુકરિયા રાજ, આ રકમ તમને કહી છે કે લંબાઈ, લંબાઈ જોઈતી છે. પહોળાઈનું બમણું કરને ભાઈ, પહોળાઈનું બમણું કરને, એમાં 1 ઉમેર. તો પહોળાઈને x લેહો તો બમણું કરહો ને. સમજ પડે છે વાતમાં? હા, ચાલો. તો ચાલો હવે બાળકો સમીકરણ બનાવવા માટે તમને આ ક્ષેત્રફળ આપેલું છે. હવે લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે? લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ રકમમાં આપેલું છે 528 મીટર સ્ક્વેર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા L ગુણ્યા B, પરંતુ આપણે શુદ્ધ ગુજરાતી વાપરીએ છીએ અહીંયા. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528 મીટર સ્ક્વેર. હવે નહીં લખશો તો ચાલશે, કેમ કે સાદુરૂપ ચાલે છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈમાં લંબાઈ અરે 2x વત્તા 1 ગુણ્યા પહોળાઈ, પહોળાઈ છે x. અહીંયા ગુણાકારનું ચિહ્ન નહીં લખશો તો ચાલશે, કેમ કે આ કાઉન્સ પાડી દીધો ને. એના બરાબર 528. કાઉન્સને ખોલી નાખો. 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ
હવે 1 ગુણ્યા એક્સ એટલે એક્સ, એક્સ ને બંને સાથે ગુણ્યો 528 ને આ સાઈડ પૈતું દ્વિઘાત સમીકરણ બની ગયું. શું આ સમીકરણને 2 વડે 4 વડે 20 વડે 25 50 500 કોઈ વડે ભાગી શકાય છે? તમે કહો કે સર 2 વડે, અલા બેટા નહીં ભગાય ને, અહીંયા અહીંયા જો આને ભગાય 2, બસ પૈતું દાખલો પૂરો, સમીકરણ આવી ગયું. 2x નો વર્ગ વત્તા x ઓછા 528 બરાબર 0. સિમ્પલ છે, સમજ પડી દાખલામાં. સમીકરણ બનાવવાનું છે ભાઈ, સિમ્પલ. ઓકે, કેટલીક રકમ એવી હોય કે જેમાં 2 ચલ ધરવું નહીં પડે. હવે અહીંયા ઘણા બાળકો પાછા 2, સર ધારો કે લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y. અરે બેટા તમે શું કરવા x ને, તમે વસ્તુને સમજો. ક્ષેત્રફળ આપ્યું અને ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ગુણ્યા ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે ગુણ્યા એવું કહે કે દ્વિઘાત સમીકરણ જ બને. ગુણ્યા ગુણ્યા એવું કહે છે, ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ગુણાકાર થાય એટલે 2 ઘાત વાળું સમીકરણ બને જ. નેક્સ્ટ પ્રશ્ન 2 નો બીજો. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપને આ પૂર્ણાંક શોધવા છે ને, ચાલો હું તમને રસ્તો બતાવી દઉં. એટલે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, એકદમ સિમ્પલ. બાળકો વાત કોની છે? 2 ક્રમિક ધન પૂર્ણાંક, 2 ક્રમિક ધન પૂર્ણાંક ગુણાકાર આપ્યો, ગુણાકાર એટલે દ્વિઘાત સમીકરણ બનશે. ગુણાકાર આપ્યો એટલે દ્વિઘાત સમીકરણ બનશે. ચાલો 2 માંથી કોઈ એકને x ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક, 2 ક્રમિકમાં પ્રથમ ધન પૂર્ણાંક ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x, તો બીજો કયો? એમ નહીં કહેતા સર બીજો y, ના બેટા y નહીં કહેતા પ્લીઝ યાર. બંને પૂર્ણાંકો કેવા છે? તમે કહેશો કે ધન છે. હા ભાઈ ધન જ છે, પણ એમ કેવા છે? ક્રમિક છે. બંને પૂર્ણાંકો ક્રમિક છે માટે બીજો ધન પૂર્ણાંક, બીજો ધન પૂર્ણાંક, વાતને સમજો ભાઈ, વાતને સમજો યાર. માની લો કે 2 સંખ્યા ક્રમિક છે, એમાં પહેલી સંખ્યા છે 10, તો બીજી કઈ 11. પહેલી 15, તો 15 પછી જે આવે તે ક્રમિક કહેવાય. ક્રમિક એટલે 15 પછી નહીં. તો ક્રમિક સંખ્યામાં પહેલી 15 તો બીજી 16, ક્રમિક સંખ્યામાં પહેલી 28 તો બીજી 29. એટલે કે પહેલી સંખ્યા જે છે તેમાં 1 ઉમેરવાનું. પહેલી સંખ્યા 5 હોય તો 5 વત્તા 1 6 એ બીજી. બીજી જોઈતી હોય તો પહેલામાં 1 ઉમેરવાનું. એવું એવું થાય આનો મતલબ. બીજી જોઈતી હોય તો પહેલામાં 1 ઉમેરો. તો આ બીજી જોઈતી હોય બીજો ધન પૂર્ણાંક, તો આમાં 1 ઉમેરો. આ પહેલી સંખ્યા x માં 1 ઉમેરો, x વત્તા 1. આ બીજો છે, પહેલી x બીજો x વત્તા 1. ઓકે, સમીકરણ બનાવવા માટેનું વાક્ય. બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306 છે. તો કરી નાખો ગુણાકાર બંનેનો, એટલે આ બેનો x, પછી ગુણાકારનું ચિહ્ન નહીં પાડો તો ચાલે, કેમ કે આ કૌંસ પાડી દીધો આપણે. x વત્તા 1 ના ગુણાકાર 306, કૌંસ ખોલી નાખો. આ ગુણાકાર x નો વર્ગ, x સાથે 1 ને ગુણીએ તો x ને એના બરાબર આ 306, 306 ને આ સાઈડ બની ગયું દ્વિઘાત સમીકરણ બની ગયું. દાખલો પૂરો, દાખલો પૂરો. કેટલું ઈઝી છે, કેટલું આરામથી થાય છે, જવાબ આવી જાય છે. એના પછી આવી ગયો ભાઈ ઉંમર વાળો દાખલો. ત્રીજા ચેપ્ટરમાં બી આવા બહુ દાખલા કર્યા કે અહીંયા બી આવી ગયા. ચાલો ધ્યાન આપજો. એ રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહનની મમ્મી રોહન કરતા 26 વર્ષ મોટી છે. એટલે સમજી જાવ કોને એક્સ લેવાનો તે સમજી જાવ. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. 3 વર્ષ પછી એ લોકોની ઉંમરનો ગુણાકાર 360. રોહનની ઉંમર 3 વર્ષ પછી અને રોહનની મમ્મીની 3 વર્ષ પછી જે ઉંમર છે એનો ગુણાકાર 360 છે. આપને રોહનની હાલની ઉંમર શોધવી છે. રોહનની દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. ચાલો કોને એક્સ લઈએ? ધારો કે 2 વ્યક્તિની વાત છે, રોહન અને એની મમ્મી. કોને એક્સ લઈએ? રોહનની ઉંમરને એક્સ લઈએ કે એની મમ્મીની ઉંમરને એક્સ લઈએ? તો બાળકો રોહનની માતા એના કરતા 26 વર્ષ મોટા છે. રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા, રોહન કરતા 26 વર્ષ મોટા. રોહન 20 વર્ષનો હોય તો રોહનની મમ્મી 20 વત્તા 26. રોહન જો 20 વર્ષનો હોય, રોહન 20 વર્ષનો હોય તો રોહનની મમ્મી રોહનની માતા તે 26 વર્ષ મોટા છે રોહન કરતા, એટલે 20 વત્તા 26 એટલે કે 46 વર્ષના છે રોહનના માતા. વાતમાં જ પડે.
એટલે અહીંયા રોહન એ 20 વર્ષનું એવું આપણે એક્ઝામ્પલ લીધું. શું લીધું? એક્ઝામ્પલ લીધું. એટલે અહીંયા રોહનની ઉંમર તમારે એક્સ લેવાની. આજે આ 20 છે તો એક્સ મૂકવાનું છે. એટલે કે રોહનની ઉંમર એક્સ, તો રોહનની મમ્મીની ઉંમર એક્સ વત્તા 26. સમજો યાર, સમજો. એટલે રોહનની ઉંમરને એક્સ લેવું પડશે. ધારો કે રોહનની ઉંમર બરાબર એક્સ. રોહનની મમ્મીની ઉંમરને એક્સ નહીં લઈ બેસતા. ધારો કે રોહનની ઉંમર, એ બી હાલની ઉંમર, અત્યારની ઉંમર, આજની ઉંમર, વર્તમાન ઉંમર. રોહનની હાલની ઉંમર. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તો માતાની ઉંમર કેટલી? માટે રોહનની માતાની ઉંમર ઉમેરી દેવો 26. રોહનની ઉંમરમાં રોહનની મમ્મી રોહન કરતા 26 વર્ષ મોટા છે. રોહન કરતા 26 મોટા, એટલે રોહન વત્તા 26. રોહનમાં એક્સ ને એમાં ઉમેરો 26. રોહનની ઉંમર એક્સ વત્તા 26. રોહનની માતાની હાલની ઉંમર. ચાલો, વર્ષ નથી લખવું. હાલની શબ્દ કેમ અહીંયા બી રહી ગયો યાર મારાથી. રોહનની માતાની હાલની ઉંમર બરાબર છે. ચાલો બસ હવે સમીકરણ બનાવવા માટે આગળ કીધું છે કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર. 3 વર્ષ પછી, ભાઈ 3 વર્ષ પછીની વાત છે, તો 3 વર્ષ પછી રોહનની ઉંમર વધી ગઈ, રોહનની મમ્મીની ઉંમર હો વધી ગઈ. કેટલી વધી? તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થઈ ગઈ? રોહનની અત્યારે ઉંમર એક્સ વર્ષ છે. અત્યારે માની લેવું કે રોહન 20 વર્ષનો હોય, તો 3 વર્ષ પછી એટલે 20 વત્તા 3 23 વર્ષ, 3 ઉમેરવા પડે. 3 વર્ષ પછીનો મતલબ 3 ઉમેરવાના. એટલે રોહન જો અત્યારે એક્સ વર્ષનો હોય તેમાં 3 ઉમેરવાના, એક્સ વત્તા 3 વર્ષ. ચાલો અહીંયા વર્ષ લખી જ નાખો બધે. રોહનની માતાની ઉંમર 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર. રોહનની માતા અત્યારે એક્સ વત્તા 26 વર્ષના છે. 3 વર્ષ પછી એની મમ્મીના ઉંમરમાં બી 3 વર્ષનો વધારો થશે. એટલે આ એક્સ 26 ને 3 29 વર્ષ. બસ હવે આગળ વધો. રકમ એમ કહે છે કે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. 3 વર્ષ પછી, 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો? 360 થશે. કરો ગુણાકાર. 3 વર્ષ પછીની જે ઉંમરનો છે ને, આ બે ઉંમર, તેનો ગુણાકાર એક્સ વત્તા 3 ઇન્ટુ એક્સ વત્તા 29. આ ગુણાકાર કેટલો થશે? 360. કાઉન્સ ખોલીએ. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ, એક્સ ગુણ્યા 29 એટલે 29x. હવે આ 3 ગુણ્યા એક્સ એટલે 3x ને આ 3 ગુણ્યા 29, 9 ટાલી 27 વડી 2, 3 દુ 6 ને 2 8. બરાબર ને એના બરાબર આ 360. ચાલો તો એક્સ નો વર્ગ 29x વત્તા 3x, 29 ને 3 9 10 11 12 વડી 1, 3 ને 2 5 ને 1 6 એટલે 62x. આ વત્તા 87, 360 ને આ સાઈડ લાવો એટલે માઇનસ 360 બરાબર 0. એક્સ નો વર્ગ વત્તા 62x. આ બાદબાકી 10 માંથી 7 જાય તો 3, 6 ની ઉપર 5, 5 ની ઉપર 15, 8 9 10 11 12 13 14 ને 15, 7 આવે છે 273. બસ પૈતું. આ સમીકરણને કોઈ સંખ્યા વડે ભગાશે? તો કે ભાઈ ના, પરફેક્ટલી જવાબ આવી ગયો. અહીંયા 62 ની 32, અલા મેં કેવી ભૂલ કરી દીધી, 29 ને 3 62 લગાઈ ગયા, 32 આવે 32. ચલો સુધારી દીધું. ઓકે ઓકે, ક્લિયર? કઈ તકલીફ આવડી જાય હે ને? ત્રીજા ચેપ્ટરમાં બી આવા આવતા, પણ એમાં એક્સ ને વાય બે ધારતા આપણે, કેમ કે એમાં રકમ જ એ ટાઈપની આવતી. એમાં રકમમાં બે સમીકરણ બનતા એમ. અહીંયા બે સમીકરણ એવું નહીં બને, અહીંયા કંઈક આ રીતના દ્વિઘાત બને. ગુણાકારની વાત કરી જો ને, ગુણાકારની વાત કરી ને. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છેલ્લો દાખલો છે પ્રશ્ન 2 નો, ચોથો. અહીંયા ભૂલમાં 3 છે પણ છે આ ચોથો. આ ત્રીજો તો આ હતો. ये है चौथा. कौन सा? चौथा. આ છે ચોથો દાખલો. તો આપણે અહીંયા 4 કરી દેવાનું. ચાલો તો ધ્યાન આપજો. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ ઝડપ એટલે એક સરખી ઝડપ.
ટ્રેનની ઝડપ છે 50. ટ્રેનની ઝડપ કેટલી છે? 50. તો બસ ટ્રેન એ 50ની ઝડપથી જ, સર આ ટ્રેન આવી થોડી આવે એટલે સમજો ને એમ, આ ટ્રેન જ છે કે 50ની ઝડપથી એમ 50ની ઝડપથી જાય છે. અચળ ઝડપ એમ, સ્પીડમાં વધઘટ નથી. પછી એવું નથી કે ટ્રેન પેલા જોરમાં ગઈ પછી ઊભી રહી ગઈ, પછી પાછી જોરમાં ગઈ પછી પાછી ઊભી રહી ગઈ, એવું નથી. એક ધારી જ ગયા જ કરે, એક ધારી ગયા જ કરે, એક ધારી ગયા જ કરે. રિવર્સ બી નથી મારતી. એ તો અત્યારે હવે મેં કેમેરાની બહાર નીકળી ગયો એટલે રિવર્સ મારવી પડે, પણ એવું નહીં કે પહેલા એમ આટલી ઝડપે આવી પછી જરાક વચ્ચે રિલેક્સ થઈ ગઈ, જીરીક પાછી સ્પીડ વધારી, પછી પાછી રિલેક્સ થઈ ગઈ, પછી પાછી સ્પીડ વધારી, એવું નહીં. અચળ ઝડપ એટલે એક સરખી. જો ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય, 8 કિલોમીટર પર કલાક ઓછી હોય એટલે પહેલા માની લો, હમણાં કીધું ને કે માની લો કે ટ્રેનની ઝડપ 50 છે, તો એ 50 નહીં પણ 50 કરતા 8 ઓછી એટલે કે 42. જો પહેલા 50 હોય તો 8 ઓછી એટલે 42. તો આટલું જ અંતર કાપતા તે 3 કલાક વધારે લે છે. હવે ટ્રેને અંતર કેટલું કાપ્યું? 480 કિલોમીટર. પણ આ 480 કિલોમીટર અંતર જેટલી ઝડપે ટ્રેને કાપ્યું, તેમાં તમે જો ઝડપમાં 8 કિલોમીટર પર કલાકનો ઘટાડો કરો, એટલે કે ટ્રેનની ઝડપ જો ઘટાડી દેવામાં આવે તો ઓબ્વિયસ છે ને. વાતને સમજવાનો પ્રયત્ન કરો કે પહેલા ટ્રેનની સ્પીડ જે હતી તેના કરતાં હવે ટ્રેનની સ્પીડ ઓછી થઈ ગઈ, અને જો સ્પીડ ઓછી કરવામાં આવે ને તો આપણે જ્યાં પહોંચવું હોય ને ત્યાં ટાઈમ વધારે લાગે. ઓબ્વિયસ છે ને. તમે જેટલું જોરમાં જાઓ એટલું તમે વહેલું પહોંચો, અને જો તમે ધીમે ધીમે જાશો, તમારી સ્પીડ ઓછી હોય તો તમને પહોંચતા વાર લાગે. તો આ 480 કિલોમીટરનું અંતર કાપવા માટે ટ્રેનની સ્પીડ પહેલાં જે હતી તેના કરતાં જો 8 કિલોમીટરનો ઘટાડો કરવામાં આવે, 8 કિલોમીટર પર કલાકનો, તો ભાઈ સમય વધારે લાગશે. અને કેટલો વધારે લાગશે? 3 કલાક પહેલાં કરતાં વધારે લાગે. એટલે કે પહેલાં જો 10 કલાક લાગતા હોય તો હવે 13 કલાક લાગ્યા, જો આ સ્પીડ ઘટાડો હતો. તો ભાઈ ટ્રેનની ઝડપ શોધો. શોધોનો મતલબ અહીંયા સમીકરણ જ બનાવવાનું છે, સાચું કા શોધવાનું નથી. તો બાળકો આપણે આ ટ્રેનની શરૂઆતની ઝડપને એક્સ ધારીશું. ધારો કે શરૂઆતમાં ટ્રેનની ઝડપ, શરૂઆતમાં ટ્રેનની ઝડપ, અને આ ઝડપને આપણે ધારીશું એક્સ, અને ઝડપનો એકમ અહીંયા જોવો કિલોમીટર પર કલાક. વાતમાં સમજ પડે છે ને. હવે બાળકો અંતર કેટલું કાપે છે ટ્રેન? ટ્રેને કાપેલું અંતર, તો ટ્રેને કેટલું અંતર કાપવાનું છે? 480 કિલોમીટર. વાતને સમજજો. હવે અહીંયા આખી ગેમ શું છે ખબર? ગેમ બહુ સિમ્પલ છે કે ટ્રેનને પહેલા જેટલો સમય લાગતો હતો એના કરતાં હવે 3 કલાક વધારે લાગે છે. એટલે પહેલા કરતાં હવે 3 કલાક વધારે લાગે, એટલે આ સમય એ જ આખી ગેમ છે સમીકરણ બનાવવા માટેની. સમય એટલે કે બાળકો એ વાત એવી છે કે તમારે સમય શોધવો પડશે. કયો સમય? કે ટ્રેનની સ્પીડ જ્યારે શરૂઆતમાં આપણે એક્સ લીધી ત્યારે ટ્રેન 480 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપે છે? કે ટ્રેન જાય છે ભાઈ, એને 480 કિલોમીટરનું અંતર કાપ્યું, કેટલી ઝડપમાં? એક્સ જેટલી ઝડપમાં. તો ટ્રેને કેટલો ટાઈમ લીધો તે શોધો. અને હવે ટ્રેનની ઝડપમાં 8 કિલોમીટર પર કલાકનો ઘટાડો કરીએ, એટલે કે ટ્રેનને ધીમી કરીએ, તો હવે ટ્રેનને વધારે સમય લાગશે, પણ એ સમય કેટલો લાગશે તે શોધો. બેઉ સમય શોધો, અને પહેલો સમય કરતા બીજો સમય 3 કલાક વધારે છે. પહેલા જે સમય લાગે તેના કરતા પછી વધારે સમય લાગશે, અને એ વધારે સમય જે લાગશે તે કેટલો વધારે? 3 કલાક. એટલે આવી રીતના આખું સમીકરણ ગોઠવાશે. સમય શોધવો પડશે, સમય. અને બાળકો જો તમારી પાસે ઝડપ અને અંતર હોય ને તમારે સમય શોધવો હોય તો કઈ યાદ છે? વિજ્ઞાનમાં એક સૂત્ર બનવામાં આવે, અને આ સૂત્ર ત્રીજા ચેપ્ટરમાં બી વાપરેલું આપણે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ આપણે જોઈએ છે સમય, આપણે જોઈએ છે સમય. તો સમયને ઝડપની જગ્યા પર લઈ જાઓ, ઝડપને નીચે લઈ જાઓ, એટલે કે આ બેનું ચલક ચલાનું. એ જ ચલક ચલાની કોના ઘરે ધાની? યાદ છે આવી કોઈ રમત? ચલક ચલાનીમાં બંનેની જગ્યા બદલાઈ જતી હોય છે. સમયને કરતા બનાવો તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ઓકે. એટલે કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પર કલાક હોય, જો ટ્રેનની ઝડપ x કિલોમીટર પર કલાક હોય તો 480 કિલોમીટર અંતર કાપતા ટ્રેનને લાગતો સમય
તો બાળકો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ટ્રેને 480 કિલોમીટર અંતર કાપવાનું છે એટલે અંતર છે 480 છેદમાં ઝડપ. તો ઝડપ છે ટ્રેનની x અને સમયનો એકમ છે અહીંયા કલાક. સમયનો એકમ કલાક. ઘણા બાળકો સમયનો એકમ કિલોમીટર લખે. વાહ બેટા વાહ, સમય કિલોમીટરમાં માપો. હે માની લો કે તમારે ઘરેથી સ્કૂલે જવાનું હોય તો તમને કોઈ પૂછે કે બેટા તને ઘરેથી સ્કૂલે પહોંચતા કેટલો ટાઈમ લાગે, તો તમે શું કહો કે મને ઘરેથી સ્કૂલે જતા 50 કિલોમીટર લાગે, મને 50 કિલોમીટર જેટલો સમય લાગે, એવું કહો. મને ઘરેથી સ્કૂલે પહોંચતા કેટલો સમય લાગે ખબર? 50 કિલોમીટર સમય લાગે. 50 કિલોમીટર. વાહ. 50 મિનિટ આવે, 50 કલાક આવે, પરંતુ સમયનો એકમ કિલોમીટર. સમય એટલે કલાક. બુદ્ધિ દોરાવાની આવી. ચાલો હવે બાળકો, ટ્રેનની ઝડપમાં ઘટાડો કરવામાં આવે છે કેટલો? 8. ટ્રેનની ઝડપમાં 8 કિલોમીટર પર કલાકનો ઘટાડો કરતા 8 કિલોમીટર પર કલાકનો ઘટાડો કરતા ટ્રેનની નવી ઝડપ. ટ્રેનની નવી ઝડપ. નવી ઝડપ હવે કેટલી છે? ટ્રેનની નવી ઝડપ. પહેલા ટ્રેનની ઝડપ હતી x, જેમાં 8 કિલોમીટર પર કલાકનો ઘટાડો એટલે નવી ઝડપ x ઓછા 8. ઘટાડો એટલે માઇનસ કરવાનું, કિલોમીટર પર કલાક એકમ લખતા રહેવાનું, ઝડપનો એકમ. હવે ટ્રેને આટલી ઝડપમાં ફરી એકવાર 480 કિલોમીટર અંતર કાપવાનું છે અને આટલું અંતર કાપવા ટ્રેન કેટલો સમય લેશે તે શોધીએ. એટલે કે જો ટ્રેનની ઝડપ કેટલી હોય? બેઠું ઉપરની જેમ x ની જગ્યાએ હવે કેટલી હોય? x ઓછા 8 કિલોમીટર પર કલાક હોય તો 480 કિલોમીટર અંતર કાપતા 480 કિલોમીટર અંતર કાપતા ટ્રેનને લાગતો સમય કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે? સમયનું સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ. ટ્રેન કેટલું અંતર કાપે છે? 480 કિલોમીટર. છેદમાં છે ઝડપ. ટ્રેનની ઝડપ આ વખતે કેટલી છે? x ઓછા 8. અને આ વસ્તુ સમય છે તો લખો સમયનો એકમ કલાક. વાતમાં સમજ પડે છે બાળકો? હવે વાતને આગળ સમજો. એ રકમ એમ કે પહેલા જે સમય લાગે છે આ સમય છે, આ પહેલા આટલો સમય લાગતો હતો. પહેલા જે સમય લાગે છે એના કરતા હવે ટ્રેનની ઝડપ ઘટાડી દીધી તો હવે વધારે સમય લાગે છે આ. અને આ કેટલો વધારે લાગે છે સમય? 3 કલાક. એટલે કે પહેલા કરતા હવે 3 કલાક વધારે સમય લાગે છે એનો મતલબ કે આ બંનેની બાદબાકી 3 કલાક. આ બેવની બાદબાકી 3 કલાક. આ બેની બાદબાકી 3 કલાક. સમજ પડશે? 3 કલાક વધારે ટાઈમ લાગે એનો મતલબ હું આ બેવની બાદબાકી. પણ મોટામાંથી નાનું બાદ કરવાનું. આપણે આને T1 નામ આપીએ છીએ ને નીચેવાળા સમયને T2 નામ આપીએ. તો T1 મોટો કે T2 મોટો? T1 અને T2 કોણ મોટું કોણ નાનું? T1 મોટો કે T2? તો તમે બુદ્ધિ દોરાવો યાર. કે પહેલા જે ટ્રેનને સમય લાગતો એના કરતા હવે ટ્રેનને વધારે સમય લાગે છે. 3 કલાક હવે વધારે લાગે. T2 મોટો છે. હવે ટ્રેનને પહેલા કરતા 3 કલાક વધુ સમય લાગે છે. એનો મતલબ કે સમયની બાદબાકી 3 કલાક મોટો સમય T2, નાનો સમય T1. T2 અને T1 ની બાદબાકી 3 કલાક. મોટામાંથી નાનાને બાદ કરજો. ભૂલમાં જો ઊંધું લખાઈ ગયું T1 - T2, દાખલાનું સત્યાનાશ થઈ જશે, દાખલો પતી જશે. T2 ની કિંમત 480 ના છેદમાં x ઓછા 8 માઇનસ T1 ની કિંમત, તો T1 ની કિંમત છે 480 ના છેદમાં x. એના બરાબર છે 3 કલાક એટલે 3. સાદુરૂપ કેવી રીતના આપવાનું તે સમજજો. નોર્મલી તમે આવું દેખાય એટલે તમે ક્રોસ ગુણાકાર કરતા હોય છે, પરંતુ અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું ના નથી પાડતો, પણ એ પહેલા હજી એક આ સાદુરૂપને ઈઝી બનાવવા માટે બેવનો અંશ 480 સરખો છે ને કોમન કરી લો. 480 ને કોમન કરી લો એટલે ગણતરી ઈઝી થાય. 1 ના છેદમાં x ઓછા 8 માઇનસ 1 ના છેદમાં x બરાબર 3. 480 હવે ક્રોસ ગુણાકાર કરો. x ગુણ્યા 1 એટલે x ઓછા 8 ને 1 વડે ગુણ્યા તો x ઓછા 8. બોલો શું ભૂલ કરી રિંકેશ સર? અહીંયા શું ભૂલ કરી? તો અહીંયા કાઉન્સ નહીં આપ્યો. જે જાણી જોઈને મેં નહીં આપ્યો. સમજ પડલી ને? હા, કાઉન્સ આપવો પડે કેમ કે અહીંયા ઓછા છે એટલે પછી તમે અને અહીંયા ગુણો એક સાથે તો જે ગુણાકાર છે તેને કાઉન્સ લાગે. ઓછાનું ચિહ્ન આવે તો એકદમ સાવધાન થઈ જવાનું. છેદમાં છેદનો ગુણાકાર. x સાથે x ને ગુણીએ તો x નો વર્ગ ઓછા 8 સાથે x ને ગુણીએ તો 8x.
ને એના બરાબર આ 3. આ હમાહમી ભાગ ચલાવી દેવાનો. આ બેનો ભાગ ચાલતો હોય એટલે ચલાવી દેવાનો. તમને ખબર છે 16 ટાલી 48 એટલે 160 ને અહીંયા 1 વધે તો 160 કૌંસમાં. હવે આ કૌંસ ખોલો, x ઓછા x ઓછા ઓછા વત્તા 8 છેદમાં x નો વર્ગ ઓછા 8x બરાબર 1. હવે અહીંયા જોવો મસ્ત આપણો x ને માઇનસ x કેન્સલ. હવે આખાનો છેદ આવી ગયો છે અહીંયા એટલે છેદની બાજુ પલટ. અહીંયા તો છેદમાં કઈ નથી એટલે આ પેલી બાજુ મોકલો. આ 160 ગુણ્યા 8 144 ને ની ખબર હે ઉભા રહેના 144 ની 0 8 છંગ 48 8 1 8 128 આને એક હાથે ગુનો એટલે x નો વર્ગ ઓછા 8x. હવે આ બેવને આ સાઈડ લઈ આવો નહીં તો 1280 ને પેલી સાઈડ તો 1280 ને પેલી સાઈડ જવા દેમ. તમે કહો કે કેમ સર એવું કર્યું? કેમ કે બાળકો એનું કારણ એટલું કેમ કે x નો વર્ગ ધન છે તો એ ધન 1280 પેલી સાઈડ લઈ ગયા તો આ ધન જ રહી એમ. તમે x આ બેવને આ સાઈડ લાવો તો x નો વર્ગ ઋણ થઈ જતે એટલા માટે. અને હવે આ બેવને ઓલ્ટરનેટ કરી દો. જે જમણી સાઈડ છે તેને ડાબી સાઈડ લખી દો અને જે ડાબી સાઈડ છે તેને જમણી સાઈડ. જમણી સાઈડ લખી દો બરાબર 0. અને જો તમને એવી ઈચ્છા થાય કે નહીં સર આવું નહીં કરો, આ સર x નો વર્ગ ને ઓછા 8x ને આ સાઈડ લાવો તો કઈ નહીં એવું બી ચાલે. પછી ચિહ્ન ઉલટાઈ નાખજો બધાના એટલે પાછું આ જ આવી જાય. ટ્રાય કરવી તો કરી લો. તો આ છે આપણો જવાબ. સમજ પડી જશે. ઓહો અહીંયા એ લોકોએ x ની જગ્યાએ u લઈ લીધો હે ચોપડી વાળાએ. એટલે કઈ નહીં આજ છે બેઠું ખાલી જાય x છે તા u ટેન્શન નહીં લેતા. x આપણે x જ આપણને નહીં ફાવે u ને એવું બધું આપણને નહીં ફાવે. પૈટો દાખલો સિમ્પલ. આની પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત, અઘરો નથી. પ્રેક્ટિસ માંગે આ એવો દાખલો છે. વિજ્ઞાનનું થોડુંક નોલેજ થોડુંક એક્ટિવનેસ જોઈએ, રકમને સમજવી પડે, સ્ટેપને સમજવા પડે તો આવડી જશે. ચાલો એના પછી વિધાન ખરું છે કે ખોટું? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c બરાબર 0 જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને abc વાસ્તવિક સંખ્યા. હા ભાઈ સાચી વાત, આ જ આવે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તો આ જ આવે. સાચી વાત છે. એના પછી નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? તો આમાં 2 ઘાત છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. આમાં બી મોટામાં મોટી 2 ઘાત એટલે આ છે. હા ભાઈ આ નથી, આ છે. આમાં x ની 2 ઘાત વાળું પદ સૌથી મોટી ઘાત તરીકે નથી દેખાતું. સિમ્પલ. એના પછી બસ તો અહીંયા પટે છે આજનો લેક્ચર. 2 મિનિટ સમરી. આઈ હોપ કે આટલે સુધી સમજ પડી હશે. સમરીમાં કંઈ નથી, બસ એક વસ્તુ યાદ રાખવાનું કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને આ abc એ વાસ્તવિક છે. દાખલાની વાત કરીએ તો દાખલા કેવા હતા? આજે આ લેક્ચરમાં જે તમને શીખવાડ્યા પહેલા સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણ 1 ના અને 2 ના દાખલા, તો કે ભાઈ દાખલામાં સમીકરણ બનાવવાના દાખલા હતા જે મેં તમને શીખવાડ્યા અને આવડી જશે તમને પ્રેક્ટિસ કરશો તો. અને બીજા દાખલા તો કે ભાઈ દ્વિઘાત સમીકરણ, તમને આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં તે ઓળખો. તો બાળકો તમને જે સમીકરણ આપે છે તે દ્વિઘાત છે કે નહીં તે ઓળખવા માટે સાદું રૂપ આપવાનું, સમીકરણને નવડાવવાનું. એટલે કે એનું સાદું રૂપ આપો પછી જવાબ નક્કી કરવાનો. ઓકે, તો બસ આ જ છે મેઇન વસ્તુ. આ છે તમારું લાસ્ટ આ હોમવર્ક. હોમવર્કના દાખલાની પ્રેક્ટિસ કરી લો કે જેથી તમને ખબર પડે કે ભાઈ કેટલું આવડે કેટલું નહીં આવડે. બરાબર, હોમવર્ક ખાસ કરવાનું. જવાબો પણ તમને આપવામાં આવે છે. આ વ્યવહારુ દાખલા પ્રેક્ટિસ ખાસ કરજો. કંઈ પણ તકલીફ પડે તો યાદ કરો મને. ઓકે, બધાના જવાબ આપેલા છે. તો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ડીપીપી એપમાં મુકાઈ ગઈ છે, ડીપીપી સોલ્વ કરી નાખજો. તો બસ આજે આપણે આટલું રાખીશું. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક બાળકોને બાય, જય હિન્દ.